ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની આપણી ગામ ગપાડા સિરીઝની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. એપિસોડ નંબર આપણે પહોંચી ગયા છીએ 37 નંબર ઉપર, 37 હે ને. અને આજના કરંટ અફેરના સેશનમાં પણ આપણે જાન્યુઆરી મહિનાના કરંટ અફેરના જે ક્વેશ્ચન્સ હતા એની પણ આપણે ડિસ્કશન કરવાના છે ને. તો વિધાઉટ ટાઈમ ડિલે જે છે, આજે આપણે જે પણ ચર્ચા કરવાના હે ને એની વિશે એક પછી એક પ્રશ્ન જે શરૂ કરીએ. જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ અત્યારે જોડાઈ રહ્યા છો, પ્લીઝ જો તમને આ વિડીયો સારો લાગતો હોય, તમને મારું કામ ગમતું હોય હે ને, તો વિડીયો જે છે ને એક વખત લાઈક બટન જે છે એક વખત તમારે દબાઈ દેવાનું છે હે ને. ચાલો, તો આપણે આજે પણ ઘણા બધા પ્રશ્નોની ચર્ચા અને રિવિઝન જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના સેશનમાં આપણે જાન્યુઆરી મહિનાનું રિવિઝન પણ કરવાના. સરસ મજાનું તમારી જાન્યુઆરી મહિનાને ફ્રેશઅપ કરાવી દઈએ એટલે શું છે, મગજની અંદર બધું વ્યવસ્થિત સેટઅપ થઈ જાય અને એક્ઝામ હવે એની ડેટ જે છે ગમે ત્યારે આવે. સીસી ની જગ્યામાં પણ વધારો થયો છે આપણને ખબર છે, તો ગમે ત્યારે તારીખ આવે, કરંટ અફેર જે છે એનો મોટા ભાગનો લોડ જે છે આપણને લાગવો જોઈએ નહીં. તો 1 થી સવા કલાક જે અહીંયા ધ્યાન દેવાનું હોય એ જ ધ્યાન જે તમારે પૂરેપૂરું અહીંયા દઈ દેવાનું, બરાબર ને. ચલો, તો હવે શરૂ કરીએ આજના સેશન ને. પહેલો પ્રશ્ન છે, ધરતીની અંદર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, હું એમ કહું કે આપણી આ ધરતી માતા છે અને વચ્ચે જ્યાં સૂરજ દાદાનો પ્રકાશ એક ધારો પડે એને કહેવાય ઉષ્ણકટિ અથવા તો ટ્રોપિકલ રિજિયન. આની અંદર ખાસ કરીને આફ્રિકા કોન્ટિનેન્ટ, આપણો જે આફ્રિકા ખંડ છે એની અંદર એક નદી વહે છે, એનું નામ છે કોંગો નદી. કઈ નદી? કોંગો નદી. તો આ કોંગો નદી જે છે એની અંદર અમુક તળાવ છે, આવા 2 તળાવ છે, દેખાય? આ 2 તળાવ જે છે એ સતત તળાવમાંથી છે ને કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. તો હમણાં જ તાજેતરમાં એક વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો કે આ જે કાર્બન ડાયોક્સાઇડ આ તળાવમાંથી નીકળે છે એને બેઝિકલી શું કરવા નીકળે છે, આ કાર્બન ડાયોક્સાઇડ કેટલો જૂનો છે અને આ ધરતીનું આ નવી વસ્તુ છે શું આખી. તો આપણે જે છે આ ચર્ચા કરવાની. તો પ્રશ્ન એવો જ છે કે ઉષ્ણકટિબંધીય તળાવમાંથી જે પ્રાચીન જૂનો કાર્બન જે છે ઉત્સર્જન પામી રહ્યો છે એનો તાજેતરમાં અભ્યાસ કરવામાં આવ્યો. એ કયા પ્રદેશમાં કરવામાં આવ્યો, કઈ જગ્યા પર કરવામાં આવ્યો? તો આન્સર ઇઝ કોંગો નદીના બેસિન એરિયામાં. અચ્છા, બેસિન કોને કહેવાય એ બી સમજો. બેસિન, બેસિન શબ્દ વારે વારે એવા કરે ભાઈ, જ્યાં નદી ફ્લો થતી હોય, એક નદી છે તો નદીની અંદર પાણી જેટલા એરિયામાંથી આવતું હોય એને બેસિન કહેવાય. હું એમ કહું કે આટલા એરિયામાંથી વરસાદ જે છે અને અલગ અલગ પહાડ ડુંગરો જે બી હોય, પાણી બધું જે છે અલ્ટિમેટલી કેપ્ચર થઈ અને એક જગ્યા પર ભેગું થતું હોય. તો જ્યાં ભેગું થતું હોય એને બેસિન કહેવાય. સમજ પડી ગઈ ને? ચલો, તો બેસિન એરિયા જે છે કોંગો નદીનો, અને આ નદી જે છે એના અભ્યાસ હાથ ધરવામાં. ચલો સમજીએ. તો કોંગો બેસિન તળાવમાંથી કાર્બન જે છે અંદર તળાવમાંથી નીકળી રહ્યો છે. હવે તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડ અને એની અંદર આવેલી જગ્યા છે ઝુરિચ, એના વૈજ્ઞાનિકો હતા, એમના દ્વારા બેઝિકલી અભ્યાસ કરવામાં આવ્યો. કોંગો બેસિનની અંદર 2 તળાવ છે, એકનું નામ છે માઈ નોમ્બે અને એકનું નામ છે તુમ્બા. જો કે કઈ કામનું છે નહીં. આની અંદરથી કાર્બન ઉત્સર્જિત થઈ રહ્યો છે, એક પ્રકારે કાર્બન લીક થઈ રહ્યો છે. હજારો વર્ષ જૂનો જે છે કાર્બન નીકળી રહ્યો છે. અચ્છા, કાર્બન શેમાંથી નીકળ્યો સમજો કે આ રીતનું આવું તળાવ છે. ચાલો સમજો, આ તળાવ છે બરાબર, અને તળાવની નીચે એક પ્રકારના પથ્થર હોય જેને એક પ્રકારનું પીટ લેન્ડ કહેવાય. હવે પથ્થર એક્ઝેક્ટ પથ્થર ન હોય પણ એક કહેવાય ને માર્શી જેવો પથ્થર હોય, મતલબ તમે જો આવો જેમાં થોડું કાદવ કીચડ બધું ભેગું હોય, આને કહેવાય પીટ. પીટ હે ને, પીટ. હવે આપણે કોલસાના અલગ અલગ પ્રકાર જે આપણે બની ગયા એમાંથી સૌથી ખરાબ અને વાહિયાત પ્રકારનો કોલસો હોય તેનું નામ છે પીટ કોલસો. કેમ? કારણ કે 4 વસ્તુ છે ને, એન્થ્રેસાઇટ, બિટુમિન, પછી લિગ્નાઇટ અને છેલ્લું શું છે, ABlP. પી એટલે પીટ કોલસો. તો પીટ કોલસો જે છે એ એક પ્રકારનો કોલસો હોય અને એની અંદરથી કાર્બન જે છે રિલીઝ થાય છે. આ તળાવની અંદર જે છે આવા પીટ જે છે જોવા મળે છે. તો વાત એવી છે, વૈજ્ઞાનિકો એટલા બધા આશ્ચર્યચકિત કેમ થઈ ગયા? કારણ કે અત્યાર સુધી એવી માન્યતા હતી કે જ્યારે જ્યારે આ પીટ કોલસો બને, માની લો કે એક જગ્યા છે, જગ્યા ઉપર અહીંયા ઘણા બધા ઝાડ છે ને, ઘણા બધા ઝાડ છે, અને અહીંયા જે આખો આખો દલદલીય વિસ્તાર છે. કેવો છે? દલદલીય. દલદલીય વિસ્તાર ખબર ને, સ્વેમ્પ લેન્ડ, માર્શી લેન્ડ જેને કહેવાય. હવે કોઈ કારણસર માની લો કે આ ઝાડ ભમદે નિયા પડી ગયું, આ ઝાડે ભમદે નિયા પડી ગયું, અને આ ઝાડ જે છે એનું લાકડું જે છે બેઝિકલી આ દલદલીય વિસ્તારમાં પડી ગયું. પછી હજારો વર્ષ બાદ થાય શું કે આ જે લાકડું જે છે હે ને, એ લાકડું અને ઘાસ ફૂસ કચરો જે પણ આની અંદર પડ્યો હોય એ અલ્ટિમેટલી આ જે લાકડું જે છે હે ને, એ લાકડું અહીંયા પડ્યું જે છે એ લાંબા સમય બાદ જે છે એક પ્રકારનો કોલસો બની જાય, એનું નામ છે પીટ. કયો કોલસો? પીટ કોલસો. બરાબર ને? હા, તો પીટ કોલસો જે છે એનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે વૈજ્ઞાનિકો આ માન્ય છે કે અહીંયા માની લો કે એક પીટ કોલસો જે છે એનો આ રીતના રોક જે છે બની ગયો, બરાબર. હવે ઉપર જે છે પાણી છે, ઉપર શું છે? પાણી છે, નીચે પેલો કોલસો બન્યો છે.
હવે આ પાણી અને કોલસાની એક એવી વ્યવસ્થા જીઓગ્રાફીની અંદર નિર્મિત થાય કે અહીંયા જે છે આ પથ્થર હોય ને, આખો પથ્થર, એની અંદર જે છે જગ્યાઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો જે વાયુ છે એ એની અંદર ટ્રેપ થઈ જાય, એની અંદર એક પ્રકારે ફસાઈ જાય અને આસપાસ જે છે એક પ્રકારનું લેયર બની જાય. આને કહેવાય પીટ લેન્ડ. અને અહીંયા કાર્બન જે છે સુરક્ષિત રહે, વર્ષો સુધી સુરક્ષિત રહે અને હજારો હજારો વર્ષ સુધી કાર્બન આની અંદર સુરક્ષિત રહે. પણ અહીંયા એ માન્યતાને પડકાર આવ્યો છે. કેમ? કારણ કે અહીંયાથી 3000 વર્ષ જૂનો જે છે બેઝિકલી કાર્બન એમાંથી લીક થઈ રહ્યો છે. બરાબર? તો વૈજ્ઞાનિકો જે છે એ બી અચંબોમાં પડી ગયા કે આ કઈ રીતના થાય. તો થોડું સમજો અને આ રીતના તમે સમજો. ચલો, આ રીતના જે છે આખો નાખો આફ્રિકા કોન્ટિનેન્ટ છે ને, આફ્રિકા કોન્ટિનેન્ટની અંદર એક સૌથી મહત્વની નદીનું નામ છે કોંગો નદી. જો કોંગો નદી અહીંયા બેઝિકલી આ રીતના કોંગો નદી જે છે વહે છે. મતલબ કે એનું ઓરિજિન જે અહીંયા છે અને વહેતી 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 પોતાનું પાણી જે છે અહીંયા એટલાન્ટિક સાગરની અંદર ઠાલવે છે. આ જે કોંગો નદી વાળો વિસ્તાર છે અને દુનિયાનો મહત્વપૂર્ણ વિસ્તાર, જો સમજો અહીંયા. ચાલો, તો અહીંયા જે છે ને આખો જંગલ વાળો વિસ્તાર છે. ગેબોન ને રિપબ્લિક ઓફ કોંગો, આ બધી જગ્યા પર. તો એક દેશનું નામ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, બીજાનું નામ છે ગેબોન, એકનું નામ છે રિપબ્લિક ઓફ કોંગો. આ બધા દેશોમાંથી બેઝિકલી કોંગો નામની નદી જે છે પસાર થાય છે. બરાબર ને? આ કોંગો નદીની આસપાસનું જે જંગલ છે, તમને કદાચ ખબર હોય કે વિશ્વની અંદર જે સૌથી વધારે વાયરસ ફેલાયો છે અલગ અલગ પ્રકારના, એ બધા વાયરસીસ જે છે એનું ઉદ્ભવ બિંદુ પણ અહીંયા છે. બરાબર? તો આ જગ્યાનો ખેલ છે આખો, આ જગ્યાની વાત છે અને અહીંયા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. હવે તમને પહેલો પ્રશ્ન કે આ પીટલેન્ડ જે છે શું હોય અને એમાં કાર્બન કઈ રીતના સંગ્રહિત થાય? તો મેં હમણાં જ કીધું કે દલદલીય કોઈ જગ્યા હોય જેની અંદર વનસ્પતિ જે છે વિઘટન પામે અને અલ્ટિમેટલી એમાં પીટ બને. અને પીટ જે છે એમાં પાણી ભરાવાથી કાર્બન જે છે પીટની અંદર એક પ્રકારે ફસાઈ જાય. બરાબર? અને એવું કહેવાય છે કે ઉષ્ણકટિબંધીય જે છે, એટલે કે આ વિસ્તાર વચ્ચેનો જે આ વિસ્તાર છે ને, આની અંદર જ્યાં જ્યાં આવા પીટલેન્ડ છે, તમે સમજો આ જે તમને જો લોકેશન દેખાતું હોય તો એક પ્રકારનું પીટલેન્ડ ભૂમિ કહેવાય, જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે. આની અંદર જે કોલસો હોય ને, પીટ પ્રકારનો કોલસો હોય, અને આ કોલસાની અંદર કાર્બન જે છે હજારો ટન કાર્બન એમને એક પ્રકારે ટ્રેપ થઈ ગયો છે. અને વૈજ્ઞાનિકોને એમ છે કે ભાઈ ચાલો, વર્ષોથી કાર્બન આની અંદર સ્ટોર થઈ ગયો છે આ પથ્થરની અંદર, પીટની અંદર, એ બહાર નહીં નીકળે અને લીક નહીં થાય. જો એ લીક થઈ ગયો તો એટમોસ્ફિયરમાં કાર્બનનું પ્રમાણ વધી જશે. એટમોસ્ફિયરમાં કાર્બનનું પ્રમાણ વધે તો ક્લાઇમેટ ચેન્જની જે અસર જે છે ચાલુ થઈ જાય. તમે સમજો છો ને? એક આપણે તો કાર્બન છોડી જ છીએ, મારા દીકરો અહીંયાથી લીક થઈ જાય. કઈ રીતનો વહીવટ કરો, સમજ પડી? તો આ રીતના જે છે જ્યાં પણ ટ્રોપિકલ ફોરેસ્ટ હોય એની નીચે આખો પીટ ડોમ વિસ્તાર હોય છે કે આવો આવો આની અંદર સમજો કે કાર્બન ડાયોક્સાઇડ સ્ટોર થઈ ગયો છે. પણ હવે અહીંયાથી આમ લીક મળે થવા તો ધરતીમાં એક્સ્ટ્રા કાર્બન એડ થવા મળે ને. હા, તો આ આખો ખેલ જે છે આપણને એક તળાવમાંથી બન્યો છે. તળાવ ક્યાં છે? કઈ નદી પર? કોંગો નદી ઉપર. હે? ચલો, કોંગો નદી બેસિનની વાત કરીએ અથવા તો નદી વિશેનું મહત્વ સમજો. પહેલા તો આનું આખું જે બેસિન ક્ષેત્ર છે, મતલબ જ્યાંથી પાણી કલેક્ટ થાય, એ ઘણા બધા દેશ છે આમ તો. એમાં મેઇન તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ગેબોન, ગિની, આ બધા દેશ જે છે આફ્રિકાના, એમાંથી બેઝિકલી આ નદી જે છે અહીંયાથી પસાર થાય. જો આ રીતના નદી છે, આ દેખાય? હા, આ રીતની આવી નદી છે. બરાબર? આનું નામ છે કોંગો રિવર. ચાલો આગળ વધીએ. પૃથ્વી એની જે જમીનની ટોટલ સપાટી છે એમાંથી આ બેસિન એરિયા જે છે ખાલી કેટલા ટકા ભાગ છે? 0. હું એમ કહું કે આખી ધરતીનો ટોટલ એરિયા એના 0.3% ભાગ એટલે કોંગો નદીનું બેસિન એરિયા. હવે આવું કહેવાનું શું જરૂર છે? એ એટલા માટે કે ભાઈ હવે આટલો એવો એરિયા તમે ગણી શકો આખી ધરતીના સાપેક્ષે. પણ આટલો એરિયા જે છે દુનિયાનો સૌથી મોટો પીટ કાર્બન સિંક છે. મતલબ એ એવો વિસ્તાર છે કે જ્યાં એટલું બધું માર્શી લેન્ડ ભૂમિ છે અને એની અંદર રહેલો પીટ કાર્બન જે છે એ દુનિયામાં સૌથી વધારે કાર્બન સ્ટોર કરીને બેઠો છે. આ કાર્બન લીક ન થવો જોઈએ, પણ લીક મળ્યો થવા. એના 2 તળાવમાંથી કાર્બન જે છે એનું ઉત્સર્જન થઈ રહ્યું છે. બરાબર? અને બીજું, કોંગો નદી વિશે એક ફેક્ટ તો યાદ રહેવું જ જોઈએ. કોંગો નદી દુનિયાની સૌથી ઊંડી નદી પૈકી એક છે. દુનિયાની સૌથી ઊંડી નદી કઈ છે? કોંગો નદી. બરાબર ને? ચાલો, તો અહીંયા આન્સર આવશે કોંગો નદીનો તટ પ્રદેશ. આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ દર વર્ષે કયા દિવસે? આમ તો જાન્યુઆરી મહિનાનો પ્રશ્ન છે ને આગળ આપણે આવી પણ ગયો છે. બરાબર? છતાં પાછો એટલા માટે લીધો કારણ કે અહીંયા આ દિવસની ઉજવણી બના ભાગરૂપે સરકારે કંઈક નવું કર્યું છે. જાન્યુઆરી મહિનાનો ઘટના છે, હે ને? તો 26 જાન્યુઆરીના રોજ જે છે ઇન્ટરનેશનલ કસ્ટમ ડે જે છે ઉજવાય છે. પણ આ 26 જાન્યુઆરીના જે દિવસની ઉજવણીના ભાગરૂપે હમણાં તાજેતરમાં આપણા ભારતની એક સંસ્થાનું નામ છે સીબીઆઈસી, હે ને? સેન્ટ્રલ સીબીઆઈસી. જો ફૂલ ફોર્મ લખું છું અહીંયા, સી બી આઈ
સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ આઈ પૂરો હવે સી ફોર કસ્ટમ ને આપણે અહીંયા વાત કરવી છે કસ્ટમ એટલે બહારથી જે સામાન આવે એની પર જે સરકાર ટેક્સ લે ને કસ્ટમ કહેવાય. તો આ જે સીબીઆઈસી વિભાગ જે છે એના દ્વારા બે વસ્તુ ચાલુ કરવામાં આવી છે. આમ તો બે ત્રણ વસ્તુ પણ બે વસ્તુ મેઇન છે. એક તો સ્વિફ્ટ 2.0 જે છે એની ઘોષણા થઈ છે અને ઘણી બધી ડિજિટલ પહેલ પણ એક અતિથિ કરીને એપ્લિકેશનમાં બી ચેન્જ છે, આપણે જોઈ લઈએ. પેલા તો આ વર્ષનો જે ઇન્ટરનેશનલ કસ્ટમ ડે છે એની થીમ શું છે? તો કસ્ટમ્સ પ્રોટેક્ટિંગ સોસાયટી થ્રુ વિજિલન્સ એન્ડ કમિટમેન્ટ. વિજિલન્સ એટલે નજર રાખવી. તો કસ્ટમ શું કરે છે? કસ્ટમ આપણા સમાજને પ્રોટેક્ટ કરે છે. શેનાથી? કઈ રીતના કરે છે? એ સતત નજર રાખે છે કે ઇલીગલ વસ્તુ જે છે કોઈ દેશમાં ઘૂસી ન જાય અને સતત જે છે એનું કમિટમેન્ટ, કારણ કે કસ્ટમના અધિકારીઓ બહુ ચુસ્ત રહેવું પડે, કારણ કે ક્યારે ઓલા ઇલીગલી સામાન જે છે એક બીજા દેશમાંથી સ્મગલિંગ, દાણચોરી અને પ્રાણીઓના હાડકા, પિંજર, માંસ બધું જે છે એક દેશમાંથી બીજા દેશમાં શું થતું હોય? ઇલીગલી આવતું હોય. તો એમાં કસ્ટમના અધિકારીઓ પર ખૂબ મોટો ભાર હોય છે. ચલો, તો તાજેતરમાં કેન્દ્રીય નાણાંના જે રાજ્ય કક્ષાના એક લેવલ નીચાના જે મંત્રીનું નામ છે પંકજ ચૌધરી, જે આપણા નિર્મલા સીતારામનના અંડરમાં આવે, તો એમના દ્વારા જે છે સ્વિફ્ટ 2.0 એક પ્રકારનું સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે છે પોર્ટલ, એની શરૂઆત કરી છે. અતિથિ એપમાં સુધારો કર્યો છે અને એક સિમ્પોઝિયમ પણ યોજાણું હતું. સિમ્પોઝિયમ એટલે શું કહેવાય? સિમ્પોઝિયમ એટલે જ્યાં પણ કોઈ એક્સપર્ટ લોકો ભેગા થાય અને કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર ચર્ચા કરે. જેમ કે અહીંયા કસ્ટમ રિફોર્મ ઉપર, કે હજી કસ્ટમની દુનિયામાં શું સુધારા કરવાની જરૂર છે. આ અધિકારીઓ જે છે વધારે સારી રીતના પકડી ગયા. માં દીકરા સોનું ક્યાં ક્યાં ભેરવીને લાવી, અમારે કહેવાની જરૂર નથી. છાપામાં તમે વાંચતા હશો કઈ જગ્યા ઉપર ગોલ્ડ જે છે ભેરવી લાવે. અને નખ હોય તો એની અંદર ગોલ્ડ હોય, બરાબર ને? તો આ રીતના દાણચોરીને અટકાવવા માટે અને આ બધી વસ્તુમાં કસ્ટમમાં રિફોર્મ્સની જરૂર છે. ક્યારેક તો કસ્ટમના અધિકારીઓ પણ ઇન્વોલ્વ હોય છે, એમાં બી કરપ્શન હોય છે. મને ખબર છે કે આને જવા દો, પછી બહાર જઈને આપણું સેટિંગ થઈ જાય, બરાબર ને? તો એનું સિમ્પોઝિયમ એટલે ચર્ચા પણ થઈ હતી. તો હવે આપણે એક પછી એક સમજીએ. પહેલો તો સ્વિફ્ટ 2.0 છે શું? સિંગલ વિન્ડો ઇન્ટરફિયર ફોર ફેસિલિટીંગ ટ્રેડ. હવે આ શું છે કે ભારતમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું હોય કોઈ પણ વસ્તુને તો મારે ક્લિયરન્સ જોઈએ, હે ને? કે મારે આ વસ્તુ બહાર જે છે અમેરિકામાં એક્સપોર્ટ કરવી છે તો મારી પાસે ક્લિયરન્સ હોવું જોઈએ. તો એના માટેનું આ પોર્ટલ છે, એમાં તમારો બધો ડેટા નાખીને એન્ટર મારી દો એટલે ક્લિયરન્સ તમને મળી જાય. તો આની અંદર જે છે સ્વિફ્ટ 2.0માં ફાસ્ટર ક્લિયરન્સ કઈ રીતના મળે એ બધી વસ્તુ જે છે સુધારી છે. તો સ્વિફ્ટ પોર્ટલ ખબર ને સીબીઆઈસી નું પોર્ટલ છે, બરાબર? બીજી અતિથિ એપ છે. આ ઇન્ટરેસ્ટિંગ છે ના, આપણા રોજબરોજના જીવનમાં કામ લાગે. ભાઈ, જે પણ આંતરરાષ્ટ્રીય દેશમાંથી જ્યારે ભારતમાં આવવાનું હોય, બરાબર, તો જે બહારથી કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવતો હોય ને પહેલેથી જ અતિથિ એપ ઉપર પોતે કયો કયો સામાન લાવી રહ્યો છે એ પહેલેથી જ જો કહી દે તો કસ્ટમના અધિકારીઓ જે છે ઓલરેડી એનું ક્લિયરન્સ જે છે ત્યાં આપી દે. અને બીજું, તમને એરપોર્ટ ઉપર ખોટા હેરાન ન કરે, કે પહેલેથી જ તમે અતિથિ એપ પર કહી દો આટલી આટલી વસ્તુ. અને એમાં બી જો કોઈ એવી પ્રોડક્ટ છે કે જે લીગલ નથી તો તમને ત્યાં જ એપ્લિકેશન ઉપર કહી દેવામાં આવશે કે આ વસ્તુ તમને નહીં લાવી. તો ખોટું મગજમાં છે ને ઓલું ટેન્શન જતું રહે કે ભારતમાં કઈ વસ્તુ જે છે એ લાવવી ન લાવવી, એનું ચેકલિસ્ટ ગોતું, આ બધું કઈ કરવાની જરૂર છે નહીં. અતિથિ એપ પર જઈને પોતાનો સામાન નાખી દે તો ખબર પડી જાય. ખ્યાલ આવ્યો ને? તો આ એક મોબાઈલ એપ જે છે જે સામાનની સરળતાથી જે છે સામેથી જ તમારે જાહેરાત કરી દેવાની, એમાં શું કરે છે? મદદ કરે. એમાં બી જે માઇનોર ચેન્જ કરવાના હતા એ જે છે આ વખતે કર્યા છે, જેથી ઓર એપ સારી રીતના કામ કરી શકે. તો 26મી જાન્યુઆરીએ કસ્ટમ દિવસ પણ ઉજવાય છે અને ગણતંત્ર દિવસ પણ ઉજવાય છે, બરાબર? ચલો, ભારતે એઆઈની દુનિયામાં સહયોગ માટે કયા દેશ સાથે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોરિડોર બનાવવાના આખા લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર શું કર્યા છે? હસ્તાક્ષર કર્યા છે. ભાઈ, કોરિડોર એટલે આવે ને એટલે મને તો એટલી ખબર પડે, કોરિડોર એટલે રસ્તો થાય. શું થાય? રસ્તો. પણ અહીંયા રસ્તો એટલે પેલો ફિઝિકલ રસ્તાની વાત નથી, પેલો જમીન ઉપર બની રસ્તો નહીં. આ એવી વાત છે કે આપણે બંને ભેગા થઈને કયા રસ્તે ચડશું. આપણે નથી કહેતા આપણા ઘરે મા બાપ કે ખોટા રસ્તે ચડી ગયો છે આ ઈ રસ્તો, હે ને? તો અહીંયા વાત એવી છે કે તાજેતરમાં ભારત અને સ્વીડન એ બંને નક્કી કર્યું છે કે આપણે કઈ રીતના એઆઈ ની અંદર એકબીજામાં કોઓપરેશન જે છે એકબીજા સાથે વધારશું, બરાબર ને? ચલો, તો તાજેતરમાં સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ એક ઈરાદા પત્ર ઉપર શું કર્યા છે? હસ્તાક્ષર. કોણે કર્યા? એક બાજુ છે આપણું ઇન્ડિયા એઆઈ મિશન, બરાબર, અને બીજી બાજુ છે બિઝનેસ સ્વીડન નામની સ્વીડનની એક કંપની છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રોડક્ટ અને સોફ્ટવેર જે છે બનાવે છે, બરાબર ને? તો આ બંને જે છે એનો
ઉદ્દેશ્ય શું છે કે એઆઈ ની દુનિયામાં અને ડિજિટલ ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સહયોગ ભારત અને સ્વીડનનો શું થાય ગાઢ થાય. તો બિઝનેસ સ્વીડન નામની જે સંસ્થા છે હારી હારી એઆઈ પ્રોડક્ટ બનાવે અને ભારત સાથે બધી સ્ટાર્ટઅપ ને ચર્ચા બધું કરે. તો એટલા માટે એક ઘોષણા કરી. ઘોષણા શું કરી જો સમજો. સ્વીડન ઇન્ડિયા ટેકનોલોજી એન્ડ એઆઈ કોરિડોર આવી એક ઘોષણા કરી છે. આ ઘોષણામાં શું કરવાનું કે ભાઈ બંને દેશની સરકાર, બંને દેશના સ્ટાર્ટઅપ અને બંને દેશની એજ્યુકેશન સંસ્થાઓ જે છે આઈઆઈટી ફાઈઆઈટી આ બધી અલગ અલગ એક્ટિવિટી કરે. કઈ એક્ટિવિટી કરે? કોન્ફરન્સ કરે, વર્કશોપ કરે, રોકાણ માટેની ચર્ચા આ બધું કર્યા કરે. સમજ પડી ને? એટલા માટે આ એક આખો કોરિડોર જે છે પહેલેથી નક્કી કરી નાખ્યો. બરાબર? તો આ રીતના બંને દેશ જે છે નજીક આવશે. હવે આપણે વાત કરીએ તો આ એક નોર્ડિક દેશો છે એનું નામ છે હે ને. એક બાજુ છે નોર્વે, પછી આવશે સ્વીડન અને પછી ફિનલેન્ડ. NS અને F એમ યાદ રાખવાનું. વચ્ચે વાળા દેશની વાત છે, સ્વીડન વાળા દેશની વાત છે. ચાલો તો અમુક પ્રશ્નો જે છે આપણે સ્વીડન સાથે જોડાયેલા છે, થોડા જીઓગ્રાફી સાથે બી કનેક્ટેડ છે, થોડા એન્વાયરમેન્ટ સાથે બી. પેલો, કઈ પર્વતમાળા જે છે સ્વીડન અને નોર્વે વચ્ચે એક લાંબી ભૌગોલિક સરહદ બનાવે છે? આ તો ભાઈ અહીંયા સ્વીડન છે અને અહીંયા નોર્વે છે, તો બંને વચ્ચે કઈ પર્વતમાળા છે? એનું નામ છે સ્કેન્ડિનેવિયન માઉન્ટેન રેન્જ. સ્કેન્ડિનેવિયન પર્વતમાળા જે છે બેઝિકલી બાઉન્ડ્રી બનાવે છે. જેમ ભારત અને મ્યાનમાર વચ્ચે અરાકાન યોમા નામની જે છે આખી સરહદ છે એ રીતના અહીંયા છે. બીજું, 1972 ની અંદર જ્યારે માનવ પર્યાવરણ ઉપર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ ભરાણી હતી, હ્યુમન એન્વાયરમેન્ટ ઉપર, અને એના કારણે આગળ જઈને યુનાઇટેડ નેશન્સની એક જબરદસ્ત બોડી બની, એનું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. બરાબર? હા, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? જેનું હેડક્વાર્ટર જે છે નેરોબી ખાતે છે. અને નેરોબી, કેન્યાની રાજધાની નેરોબીમાં એનું હેડક્વાર્ટર છે. આ સંસ્થા જે છે યુનાઇટેડ નેશનની બહુ ફ્લેગ, જેમ યુનેસ્કો કેમ એનું બહુ મોટું નામ છે, આનું બહુ મોટું નામ છે. તો આ સંસ્થા જે છે એનું ઉદ્ભવ બિંદુ જે છે એ સ્વીડનની અંદર એક જગ્યા પર એક કોન્ફરન્સ ભરાણી હતી. એ કોન્ફરન્સ બનાવવાની એટલે બધા એની અંદર વિચાર આવ્યો કે આપણે એન્વાયરમેન્ટ માટે પણ એક શું બનાવીએ? સંસ્થા બનાવી. તો એ કોન્ફરન્સ પહેલા તો સ્વીડનમાં ભરાણી હતી. ક્યારે ભરાણી? 1972 માં. પછી આગળ જઈને યુએનઈપી નામની શું બની? સંસ્થા. તો ક્યાં કોન્ફરન્સ ભરાણી હતી? તો સ્વીડનનું રાજધાની જે છે અહીંયા સ્ટોકહોમ, એકદમ દરિયા કિનારે સરસ મજાનું શહેર છે, એનું નામ છે સ્ટોકહોમ. બરાબર ને? તો સ્ટોકહોમ ખાતે બેઝિકલી રાજધાની બને. અચ્છા, સ્વીડન થી તમે આ બાજુ આવો હે ને, તો વચ્ચે જે છે બાલ્ટિક સી છે, બાલ્ટિક દરિયો હે ને, આ બાલ્ટિક દરિયો છે. અને બાલ્ટિક દેશો કયા કયા છે? તો ઇસ્ટોનિયા, લાટવિયા અને લિથુઆનિયા, અને બાલ્ટિક કન્ટ્રી પણ કહેવામાં આવે છે, જેની સરહદ સીધી રશિયા સાથે થાય છે. આગળ વધીએ. 1809 ની અંદર સરકાર દ્વારા થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવા માટે, અચ્છા આ તો આપણે પબેડ ની અંદર ભણવાનો ટોપિક છે ભાઈ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણીએ એટલે એની અંદર એક ટોપિક આવે ઓમ્બડ્સમેન, લોકપાલ. લોકપાલનો ઓરિજિનલ કોન્સેપ્ટ જે છે સ્વીડન લાવ્યું હતું. 1809 ની અંદર એને આવી એક સંસ્થા બનાવી, એક ફૂલ્લી ડેમોક્રેટિક સંસ્થા હતી કે કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી બાબુ શોના ભ્રષ્ટાચાર કરતા પકડાય એટલે એના વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો અને એની વિરુદ્ધ જે છે લીગલ કાર્યવાહી થતી હોય છે. ભારતે પણ પછી અન્ના હજારેનું આંદોલન ને તમને આખી ઘટનાઓ મેં ઘણી બધી વખત કીધી છે કે પછી ભારતમાં બી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ જે છે 2013 એ કોંગ્રેસે જાતા ડિસેમ્બર મહિનામાં પસાર કર્યો, છતાંય કોંગ્રેસ હારી ગઈ. અને પછી આગળ જઈને છેક 2019માં નરેન્દ્ર મોદી સાહેબે આપણા પહેલા લોકપાલ જે છે એની શું કરી હતી? નિમણૂક કરી. આપણા ભારતના પહેલા લોકપાલ કયા છે? તમારે મને કહેવાનું છે, હે ને? જોઈએ કેટલા લોકોને ખબર છે. ચલો, તો અહીંયા આન્સર આવશે સ્વીડન. સ્વીડન. આગળ વધીએ. નવી શોધાયેલી વનસ્પતિની પ્રજાતિ ઇમ્પેટિનિયન્સ નાગોરમ કયા ભારતીય રાજ્યમાં મળી હતી? હા, તો નાગોરમ પરથી ખબર પડી જવી જોઈએ ક્યાંથી મળી હતી? નાગાલેન્ડ. તો એક પ્રકારની આ શોધ છે. નવું ફૂલ જે છે એની એક પ્રજાતિ આખી મળી છે. આ તો તાજેતરમાં નાગાલેન્ડની અંદર બેઝિકલી આ નાગોરમ નામની એક નવી ફૂલ છોડની પ્રજાતિ મળી છે. એ ફકીમ નામનું જે વન્યજીવ અભયારણ્ય છે નાગાલેન્ડની અંદર, એની અંદર આની શોધ થઈ હતી. અને આંતરરાષ્ટ્રીય જર્નલ એકનું નામ છે ફાઇટોટેક્સ. આની અંદર બેઝિકલી આ ન્યૂઝ જે છે છાપવામાં આવ્યા છે. બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે આપણા કલકત્તાની અંદર હેડક્વાર્ટર છે, નાગાલેન્ડ યુનિવર્સિટી અને પોલેન્ડની વોર્સો, આ ત્રણેયના રિસર્ચર્સ ભેગા થઈ અને અલ્ટિમેટલી આ નવી ફૂલની પ્રજાતિ જે છે શોધી કાઢી. અને આ શોધ કરવા માટે ખાસ કરીને ખબર પડવી જોઈએ ને કે આ જે ફૂલ છે એ બાકી બધી પ્રજાતિ કરતા અલગ છે, કારણ કે હરખું લાગતું હોય. તો એના માટે તમારે જે છે એની પરાગરજ અને બીજ જે છે ચેક કરવું પડે અને માઇક્રોસ્કોપમાં જવું પડે. તો એના માટે આ લોકોએ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો પણ શું કર્યો હતો? ઉપયોગ કર્યો, જેથી કરીને ખબર પડે કે આનું ડીએનએ જે છે બાકી બધા કરતા અલગ છે, તો એક નવી પ્રજાતિ છે. બરાબર ને? તો ઇમ્પેટિયન્સ નાગોરમ નામની પ્રજાતિ એ ક્યાં શોધાણી છે? નાગાલેન્ડ.
નાગાલેન્ડની અંદર ફક્ત એક જ નેશનલ પાર્ક છે, યાદ રાખવાનું છે, એનું નામ છે ઇન ટાકી. ટાંકીની અંદર નાગાલેન્ડ ટાંકીની અંદર છે, બરાબર. તો ઇન ટાકી નેશનલ પાર્ક જે છે ક્યાં આવેલો છે? નાગાલેન્ડ. આ પૂછાય, પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. ચલો, તો અહીંયા આન્સર આવશે નાગાલેન્ડ. આગળ વધીએ. ગ્લોબલ માઇન્ડ હેલ્થ 2025 ના અહેવાલ મુજબ આજે આપણે યુવાનો જે છે એના માનસિક સુખાકારી માટે, બરાબર, હા, એનો આખો એક રિપોર્ટ આવ્યો છે, એનું નામ છે ગ્લોબલ માઇન્ડ હેલ્થ રિપોર્ટ, જેમાં યુવાનોની મેન્ટલ પીસ કેટલી છે, તો એની અંદર ભારત કેટલામાં રેન્ક ઉપર છે, ભારતના યુવાનો કેટલા માનસિક રીતના સુખી છે એ માપે છે. તો તાજેતરમાં એને ગ્લોબલ માઇન્ડ હેલ્થ રિપોર્ટ 2025 આવ્યો. કોણે આ રિપોર્ટ આવ્યો? તો એના માટે એક સંસ્થા છે, એનું નામ છે અમેરિકાની સેપિયન લેબ્સ નામની આખી સંસ્થા છે, નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, સેપિયન્સ, હોમો સેપિયન્સમાં આવે ને ઈ. એણે બેઝિકલી આ રિપોર્ટ જે છે પબ્લિશ કર્યો છે. આને એવું કીધું કે 84 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? 60મો છે. આના માટે આ લોકો જેમ બુદ્ધિ ક્ષમતા માપવી હોય તો આઈક્યુ હોય, મારી પાસે કેટલું ઇન્ટેલિજન્સ છે એ આઈક્યુ થી ખબર પડે. હું ઇમોશનલી કેટલો સરસ આ વસ્તુને મેનેજ કરું તો એના માટે ઈક્યુ હોય, બરાબર. તો એ જ રીતના એક નવો કોશન્ટ, એક નવો આંકડો છે, એનું નામ છે માઇન્ડ હેલ્થ કોશન્ટ. એમાંથી ખબર પડે તમને કે તમારી માઇન્ડની હેલ્થ ખરેખર સારી છે, કારણ કે આપણને તો એવું લાગતું કે મન કાંઈ નથી, બરાબર, પણ તમારા માઇન્ડની જે છે પત્તર ઠોકાઈ ગઈ હોય. તો આ MHQ ઉપરથી તમને ખબર પડે કે તમે માનસિક સુખી છો કે નહીં. હવે અહીંયા ખબર એવી પડી છે કે ગ્લોબલ એવરેજ, આખા વિશ્વની જે એવરેજ, એમાં જે 18 થી 34 વર્ષના જે લોહી ચડતા વાળા પ્રાણીઓ હોય એ બધાની MHQ સ્કોર કેટલો આવે છે? ખાલી 33. 100 માંથી 33 માર્ક આવ્યા છે. મતલબ કે મેન્ટલ પીસ જેવું કઈ છે નહીં. અને 55 વર્ષથી વધારે જે બુઢ્ઢા જે છે, આ લોકોનો MHQ સ્કોર 96 સુધી પહોંચ્યો છે એવરેજ. તમે વિચારો, ક્યાં 33 ને ક્યાં 96, બરાબર ને? તો આના પરથી આપણને આઈડિયા આવે છે કે કઈ રીતના જે ઉંમરમાં વધારે હોય આમ સુખી હોય. હવે એને કોઈ કામ નહીં તો સુખી જ હોય ને, બધું પ્રેશર તો આપણે જ લઈને બેઠા હોય એમાં પડી. ચાલો, તો અહીંયા આ લોકો જે છે, એક સરસ મજાની વાત એ પણ ખબર પડી કે જેટલા જેટલા આર્થિક રીતના ડેવલપ દેશ છે, જાપાન છે, તાઇવાન, હોંગકોંગ, યુકે, ચાઇના, આ બધાનું રેન્કિંગ આ રિપોર્ટમાં પાછળ છે, બહુ નીચું રેન્કિંગ છે. કેમ? કારણ કે આ વિકસિત દેશોની અંદર જોબ પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરવી પડે, સંઘર્ષ કરવો પડે, સ્ટ્રગલ કરવી પડે, ખૂબ વધારે છે. એના કારણે આ લોકોનું માઇન્ડ હેલ્થ જે છે એકદમ ખરાબ છે. ચાઇનાની અંદર તો આ શિફ્ટમાં જે કામ કરે, ફેક્ટરીમાં કામ કરતા કરતા ત્યાં જ હોઈ જવાનું, નાના નાના બોક્સ બનાવાય, એમાં હોઈ જવાનું, પાછું ઊભું થઈને પાછું કામ કરવા મળવાનું. આવી ખરાબ હાલત છે. તો આ રીતના જે છે માનસિક હેલ્થ રિપોર્ટ જે છે એમાં ભારતનો ક્રમ કેટલામાં આવ્યો છે? 60મા નંબર ઉપર છે. 84 દેશોમાં બહુ પાછળ છીએ આપણે. ચલો, તો અહીંયા આન્સર આવશે 60. પ્રાચીન ભારતીય ગ્રંથ વિજ્ઞાન અને ટેકનોલોજી પર રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું હતું? તો તાજેતરમાં IIT ધનબાદ ખાતે આ સંમેલન જે છે એની શું થઈ હતી? રચના. IIT ધનબાદ ખાતે પ્રાચીન ભારતીય ગ્રંથ અને વિજ્ઞાન ટેકનોલોજી પર આખું નેશનલ કોન્ફરન્સ થઈ હતી. તો તાજેતરમાં વિષય હતો આ કે આપણા ભારતના જે પ્રાચીન ગ્રંથો છે, જેને આપણે BKS કહીએ છીએ, હે ને, ભારતીય નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન પરંપરા, તો એ જે છે એને અને આધુનિક વિજ્ઞાન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, કે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ જે કીધું હોય અને અત્યારે મોડર્ન સાયન્સ જે છે એમાં કેટલું ડિસ્ટન્સ છે, હે ને. ઉદાહરણ લઈએ આપણે તો આપણા ભારતનું એક પ્રાચીન દર્શન જેનું નામ છે વૈશેષિક દર્શન, હે ને. કયું દર્શન? વૈશેષિક દર્શન, બરાબર. આ વૈશેષિક દર્શન આપનાર ઋષિનું નામ છે કણાદ ઋષિ. કયા ઋષિ? કણાદ ઋષિ. હવે કણાદ ઋષિ જે છે એને વૈશેષિક દર્શન અંતર્ગત એને પહેલી વખત એક નાના એવા કણ, જે પાર્ટિકલ, જેને પરમાણુ કહેવાય, શું કહેવાય? પરમ અણુ કહેવાય, એની વાત કરી દીધી. કોઈ પણ વસ્તુને ખોલતા જઈએ, તોડતા જઈએ તો છેલ્લે જે છે કણ વધે, એને પરમાણુ કહેવાય. હવે આ તો વાત થઈ હતી છેક 6ઠ્ઠી સદી ઈસા પૂર્વ, અને 6ઠ્ઠી સદી ઈસા પૂર્વની અંદર બેઝિકલી વૈશેષિક દર્શનમાં કણાદ ઋષિ આવું કહીને ગયા છે. અને આગળ જઈને 17મી 18મી સદીની અંદર યુરોપની અંદર જોન ડાલ્ટન જે છે પહેલી વખત આ જ વાત સેમ ટુ સેમ બીજી વખત કહી છે કે સમગ્ર યુનિવર્સ જે છે નાના નાના કણોનું બનેલું છે, અને ડાલ્ટનનો સિદ્ધાંત કહેવાય છે. એવોગેડ્રો, આંક ને બધું તમે જો વિજ્ઞાનમાં ભણ્યા હોય તો યાદ હશે. તો અહીંયાથી ખબર એ પડે કે મોડર્ન સાયન્સ અને આપણું જે પ્રાચીન જ્ઞાન છે બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, બરાબર ને. અને અહીંયા એક એ પણ વાત કરવામાં આવી કે આપણે આપણા જે પ્રાચીન ભારતીય ગ્રંથો જે છે એનું વળી પાછું પુનઃ સમીક્ષા કરવી પડશે, ચેક કરવું પડશે કે આની અંદર કેટલી કેટલી વસ્તુ હતી, બરાબર. અને આપણે આપણી બૌદ્ધિક પ્રગતિ કઈ રીતના માપી શકીએ? તો પહેલા તો હોય છે જ્ઞાન. જ્ઞાન એટલે એક પ્રકારનું નોલેજ. પછી આવશે વિજ્ઞાન. વિજ્ઞાન કોને કહેવાય?
જ્યારે કોઈ વસ્તુ ઉપર તમારું એનાલિટિકલ પાવર હોય, એનાલિટિકલ સમજ હોય, એને વિજ્ઞાન કહેવાય. ખાલી જ્ઞાન છે તો એ જ્ઞાની વ્યક્તિ કહેવાય કે મને બધી વસ્તુનું જ્ઞાન છે. હું એમ પૂછું કે ગુજરાતની રાજધાની કઈ, તો આપણે બધા કહીએ કે ભાઈ ગુજરાતની રાજધાની કઈ છે, ગાંધીનગર છે. તો આ તો જ્ઞાન થયું. વિજ્ઞાન કઈ રીતના બનશે, તો કે ગુજરાતની રાજધાની ગાંધીનગર જ કેમ છે. તો એનાલિટિકલ જ્યારે સમજ તમારી અંદર ડેવલપ થાય તેને વિજ્ઞાન કહેવાય. અને હજી એનાથી આગળ વધીએ તો પ્રૌદ્યોગિકી શબ્દ આવે કે જ્યારે આ બધું જ્ઞાન તમારી અંદર આવી ગયું, તમને એનાલિસિસ પણ ખબર પડી ગઈ, પણ આ જ્ઞાની બનવાનો ફાયદો હું, જો તમે જીવનમાં એની અંદર એપ્લાય ન કરી શકો. તો એપ્લાઇડ સાયન્સ જે છે, એપ્લાઇડ ટેકનોલોજી છે, એને પ્રૌદ્યોગિકી કહેવામાં આવે. તો આ 3 શબ્દો વચ્ચેનું અંતર પણ આ કોન્ફરન્સની અંદર કીધેલું. મેં એટલા માટે અહીંયા લખ્યું છે કે તમારે મેઇન્સની અંદર લખવું હોય, નિબંધમાં કંઈક લખવું હોય તો તમને કામ લાગે કે આવી તમે કંઈક એનાલોજી જે છે એ નિબંધની અંદર લખી શકો છો. બરાબર ને? ચલો, તો અહીંયા આન્સર આવશે આઈઆઈટી ધનબાદ. કયા રેલવે ઝોન જે છે એને રેલ પાર્સલ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે અને આવું કરવાવાળો એ પ્રથમ રેલવે ઝોન બની ગયો છે. ભારતની અંદર, આપણી અંદર જે ભારતની અંદર અલગ અલગ પ્રકારના રેલવે ઝોન છે, વેસ્ટર્ન ઝોન, ઈસ્ટર્ન ઝોન, આ બધા ઝોન છે. આની અંદર કયા ઝોને બેઝિકલી પહેલી વખત આવી રીતના આજે પાર્સલ, કારણ કે તમને ખબર છે પાર્સલ જ્યારે આ રીતના ટ્રેનમાં નાખતા હોય ને, અમારા દીકરા કયા રીતના નાખે આપણે જોયું છે, એ દે દનાદન ફેંકતા હોય. તો આ રીતના જે છે પાર્સલની સુવિધા ઓર સારી રીતના બની શકે, તમે એડવાન્સમાં બુકિંગ કરી શકો, એમાં લાઇનમાં ન ઉભું રહેવું પડે, એટલા માટે બેઝિકલી રેલ પાર્સલ નામની શું બની છે એપ્લિકેશન. તો તાજેતરમાં એક ડિજિટલ, એક ઈ માર્કેટ પ્લેસ જેવું બન્યું. ઈ માર્કેટ પ્લેસ કોને કહેવાય? જેમ કે એમેઝોન. એમેઝોન શું છે ભાઈ? એમેઝોન એક પ્રકારનું ઈ માર્કેટ પ્લેસ છે. તમે વસ્તુનું બુકિંગ કરાવી શકો, ઓર્ડર કરાવી શકો, બરાબર, ખરીદી શકો. ફ્લિપકાર્ટ, એને પણ શું કહેવાય? એક પ્રકારનું ઈ માર્કેટ. તો એ જ રીતના આ રેલ પાર્સલ એપ્લિકેશન જે છે એ પણ શું છે? ઈ માર્કેટ પ્લેસ છે. અને અહીંયા આપણા ભારતની અંદર દક્ષિણ મધ્ય રેલવે જે છે આ પહેલો ઝોન બની ગયો કે જેને બેઝિકલી એપ્લિકેશનની શું કરી? શરૂઆત કરી. આની અંદર તમે કન્સાઇનમેન્ટનું ઓનલાઈન બુકિંગ આપી શકો, કોઈ ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી અને પાર્સલ ઓફિસમાં કોઈ ક્યુ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તો પહેલી વખત આને ચાલુ કર્યું છે અને આશા રાખીએ કે બધા જ જે છે ઝોન આને ચાલુ કરી દે. બરાબર ને? ચાલો, તો આપણા ભારતની અંદર ટોટલ 17 રેલવે ઝોન છે. એની અંદર આપણે જેની વાત કરીએ છીએ આ દક્ષિણ મધ્ય, આને કહેવાય દક્ષિણ મધ્ય રેલવે ઝોન. અહીંયાથી જે ટ્રેનો પસાર થતી હોય ને, એ દક્ષિણ મધ્ય રેલવે ઝોન જે છે આખું એનું હેડક્વાર્ટર અને મેનેજમેન્ટ જે છે સંભાળે છે. બરાબર? તો આ રીતના આપણા ભારતની અંદર ટોટલ 17 રેલવેના ઝોન આવેલા છે. આંકડો યાદ રાખવાનો છે, 17. ચલો, તો અહીંયા આન્સર આવશે દક્ષિણ મધ્ય રેલવે. આગળ વધીએ. ગ્લોબલ રેસિડેન્સ પ્રોગ્રામ ઇન્ડેક્સ 2026માં કયો દેશ જે છે પ્રથમ? ભાઈ, કઈ જગ્યા એવી છે દુનિયાની કે જેમાં રહેવાની મજા આવે? બરાબર, રહેવા માટે સુરક્ષિત સારામાં સારી જગ્યા જે છે એ કઈ છે? અને આ રિપોર્ટ એ પણ છે કે તમે એક પ્રકારે જે વેલ્ધી લોકો હોય, અમીર લોકો હોય, અને ખાસ કરીને વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, આ લોકો શું કરતા હોય કે એ લોકોને એવી ઈચ્છા હોય કે ભાઈ કઈ જગ્યા પર અમે રહીએ તો અમને જે છે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળે, તો એ લોકોને ઇન્વેસ્ટમેન્ટની પણ સારામાં સારી સુવિધા મળે. આ બધા માટે આ ઇન્ડેક્સ જે છે બેઝિકલી બહાર પાડવામાં આવે છે. તો તાજેતરમાં હેન્ડલી એન્ડ પાર્ટનર્સ જે છે નામની એક સંસ્થા છે, એના દ્વારા રહેઠાણને આધારે રોકાણ જે છે એની સલાહ આપવા માટે આ ગ્લોબલ રેસિડેન્સ પ્રોગ્રામ, આમાં રહેવા નથી જવાનું, રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ તમે સારામાં સારું ક્યાં કરી શકો, પરંતુ તમને રિટર્ન સારું મળે, પ્રોપર્ટી તમારી સારી રીતના વેચાય, એ હિસાબે તમારે સમજવાનું છે. તો અહીંયા પહેલા નંબર ઉપર કયો દેશ છે? ગ્રીસ. બીજા નંબર પર 3 છે, યુએઈ, ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડ. અને આની અંદર ભારત તો ન જ આવે ને. ભારતમાં તો ક્યાં રોકાણ, કોણ એવો વેલ્ધી વ્યક્તિ હશે જે એવું વિચારશે કે ભારતમાં પ્રોપર્ટી લઈએ અને પછી એને વેચીએ અથવા એમાં રહેવા આવીએ તો આપણને વધારે બેનિફિટ થાય? એ તો પોસિબલ જ નથી. તો આની અંદર ખાલી 40 હે ને હારા દેશો જે છે એનું આખું નાખું શું કરવામાં આવ્યું હતું? મૂલ્યાંકન. આમાં પ્રતિષ્ઠા તમારી કેવી રહેશે દેશની અંદર, જીવનની ગુણવત્તા, ટેક્સેશન સિસ્ટમ, વિઝાની સુવિધાઓ બધી કેવી છે, આ બધા વિશે આખો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. તો પહેલો દેશ છે ગ્રીસ. આગળ વધીએ. એક રિપોર્ટ આવ્યો છે મહિલા, બિઝનેસ અને લો. મહિલાઓ જે બિઝનેસ સાથે જોડાયેલી છે અને એના માટે જે તે દેશમાં અલગ અલગ કાયદાઓ કેવા છે, મહિલાઓ જે છે એને બિઝનેસમાં આગળ વધારી શકે એના માટે કાયદાઓ કયા દેશમાં કઈ રીતના કામ કરે છે, એવો આ રિપોર્ટ છે. કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તાજેતરમાં રિપોર્ટનું નામ આવું છે. ચાલો, તો તાજેતરમાં વર્લ્ડ બેંક દ્વારા બેઝિકલી આ રિપોર્ટ જે છે બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા વાત એવી છે કે કોઈ પણ દેશમાં તમે જાઓ, લિંગ સમાનતાના કાયદાઓ હોય જ છે. જેન્ડર, કે ભાઈ પુરુષને જેટલો પૈસો મળે એટલું જ સ્ત્રીને વેતન મળવું જોઈએ. જેમ કે આપણે જે વેજ કોડ બિલ છે અને વેજ કોડ એક્ટ છે આપણો નાખો,
હે ને, વેતન સંહિતા આપણે જેને કહીએ છીએ, આની અંદર લખ્યું જ છે કે જેટલું પુરુષને મળે એટલું સ્ત્રીને મળવું જોઈએ. તો અહીંયા વાત એ છે કે દુનિયાભરની અંદર આવા કાયદાઓ તો ઘણા બધા છે, પ્રોબ્લેમ ખાલી એનો છે ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. હવે આની અંદર અમુક બે મુદ્દા એવા લીધા છે કે જે થોડા તમે આન્સર રાઇટિંગમાં ક્યાંય પણ અહેવાલ લેખન, રિપોર્ટ લેખનમાં લખી શકો. પહેલું લખ્યું છે કે વૈશ્વિક સ્તરે ખાલી 4% જ દુનિયાભરની મહિલાઓમાંથી 4% મહિલાઓ એવી છે કે એ એવા વિસ્તારમાં રહી છે કે જ્યાં એને સંપૂર્ણ કાયદાકીય સમાનતા જે છે પ્રાપ્ત થાય છે. મતલબ એવી જગ્યા પર જે ખૂબ સારી જગ્યા છે, ત્યાં એને વેતન પણ સારું આપવામાં આવે છે, પ્રમોશન પણ પુરુષની જેમ જ આપવામાં આવે છે, એનું એનાલિસિસ પણ બધાની જેવું ઇક્વલ કરવામાં આવે છે. તો ખાલી 4%, બાકી બધી મહિલાઓ 96% મહિલાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક અસમાનતાનો ભોગ બની રહી છે. પહેલી વાત. તો બીજી વાત, અને માની લો કે આપણે એક કલ્પના કરીએ કે ચાલો એક એવો દિવસ આવશે કે અત્યારે જેટલા પણ દેશોમાં જેટલા પણ જેન્ડર ગેપ રિલેટેડ કાનૂન છે, આ બધાનું અમલીકરણ ચાલુ થઈ જાય. ચાલો, સરસ મજાનો સુહાના દિવસ આવ્યા ને, બધી જગ્યા પર એન્ફોર્સમેન્ટ ચાલુ થઈ ગયું. અરે માની લો એન્ફોર્સમેન્ટ ચાલુ થઈ જાય તો પણ દુનિયાની જે સ્ત્રીઓ જે છે એને પુરુષના કાનૂની અધિકારીઓની સાપેક્ષે માત્ર 2/3 અધિકારો જ મળશે. તો તમે વિચારો, કાયદા પણ હજી એટલા બધા પૂરેપૂરા સરખા બનાવ્યા નથી કે પુરુષને 100 કાનૂન જે મળતા હોય તો એના 2/3 કાનૂન જ ખાલી સ્ત્રીઓને મળશે. એવું કંઈક ચિત્ર જે છે સામે આવ્યું છે. આ બે ખૂબ સરસ વાતો છે, તમે લખી શકો. હવે આપણે તો આપણા બંધારણ સાથે બી જોઈએ. આપણા ભારતના બંધારણમાં લૈંગિક સમાનતા વિશે કઈ કઈ આર્ટિકલમાં કઈ કઈ વાત લખી છે, બરાબર ને? તો પહેલી આર્ટિકલ છે આર્ટિકલ નંબર 14. આર્ટિકલ નંબર 14 માં શું લખ્યું છે કે કાયદાનું સમાન રક્ષણ. અને આમ તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આજે કાયદાનું સમાન રક્ષણ છે એનો મતલબ શું થશે કે માની લો કે એક જગ્યા પર એક પ્રેગ્નન્ટ લેડીઝ ઊભી છે અને એક જગ્યા પર જે છે એક સાદી લેડીઝ ઊભી છે જે પ્રેગ્નન્ટ નથી. હવે બંનેને જ્યારે એક જગ્યા પર જવાનું થયું હોય તો કાયદો એ રીતના બનાવવામાં આવશે કે પ્રેગ્નન્ટ લેડીઝ કારણ કે તકલીફમાં છે તો એને વધારે પડતી સુવિધા આપશે. મતલબ જે વ્યક્તિ નબળો છે એને વધારે સુવિધા આપવી, આવા કાયદાઓ બનાવવા, આને કહેવાય છે કાયદાનું સમાન રક્ષણ. તો આપણા દેશમાં આપણને ખબર છે કે ઉત્તર વૈદિક કાળથી આપણે મહિલાઓ ઉપર ખતરનાક અત્યાચારો કર્યા છે. એને રસોડા પૂરતી સીમિત રાખી દીધી છે. કયા કાળથી? આ ભયાનક કાળ, એનું નામ છે ઉત્તર વૈદિક કાળ. હે ને? આ ઉત્તર વૈદિક કાળથી આપણા ભારતની સ્ત્રીઓની હાલત જે છે આપણા ભારતની અંદર બગડી ગઈ. તો ત્યારથી આપણે જે એમની સાથે અન્યાય કર્યો છે, તો હવે આપણે એવા એક્ટ બનાવવા પડે કે જેમાં એને 33% રિઝર્વેશન મળે, 50% રિઝર્વેશન મળે, અને એક્ઝામની અંદર રિઝર્વ, બધું આપવું પડશે. એની પ્રત્યે કાયદાનું સમાન રક્ષણ કહેવાય. અને અહીંયા કાયદો એટલે પેલું વિધાનસભા વાળો કાયદો એવું નહીં સમજતા. જે પણ દેશમાં નિર્ણય લેવાય છે બધાને કાયદાની ડેફિનેશનમાં તમારે સમજવાનો છે. એ કાયદો તો છે જ, પણ બધા જ. તો આ રીતના 14 નંબરની આર્ટિકલ છે. 15 નંબરની આર્ટિકલ શું કહે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, એમાં એક શબ્દ લિંગ પણ છે. તો એના આધારે ભેદભાવ ઉપર શું કરવાનો? પ્રતિબંધ. કોઈ ભેદભાવ સ્ત્રી હાથે કરવાનો નહીં. પછી ચાલો તમને પૂછું છું, આર્ટિકલ નંબર 15(3) ની અંદર શું છે? તમારે કમેન્ટ સેક્શનની અંદર આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. લખજો આમ આર્ટિકલ 15(3) ડોટ કરીને કે એમાં કઈ વાત લખી છે, બરાબર ને? એમાં મહિલાઓ અને બાળકો, થોડી હિન્ટ પણ આપી દઉં છું કે મહિલા અને બાળકો બંને માટે કંઈક લખ્યું છે, તો એ તમે લખજો. બીજું પછીની આર્ટિકલ છે આર્ટિકલ નંબર 16, જેમાં લખ્યું છે કે જાહેર રોજગાર એટલે સરકારી નોકરી જે છે એમાં લિંગના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. તો ભાઈ જે મેં બંધારણનો આખી જે આપણી સિરીઝ લર્નિંગ પોકેટની અંદર મૂકી છે, આની અંદર મેં તમને બધી જ આર્ટિકલો જે છે, આમ તો ઉપર છેલ્લી જ ભણાવી છે, પણ આ બધી જ આર્ટિકલો જે છે વ્યવસ્થિત તમને સમજાવી છે, બરાબર ને? તો એની અંદર કઈ આર્ટિકલની અંદર બેઝિકલી આ વાત લખી છે, તમારે અહીંયા સેક્શન તમારે કહેવાનો છે કે કઈ સેક્શનમાં, ને 16(1), 16(2), 16(3), 16(4) કયા સેક્શનમાં આ વાત લખી છે કહેવાનું છે. આગળ વધીએ. અને પછી આવે છે ભાગ ચોથો, અને ડીપીએસપી જેને આપણે કહીએ છીએ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો અહીંયા ડીપીએસપી ની અંદર શું છે? આર્ટિકલ નંબર 39(a) જે છે શું કહે છે કે પુરુષ અને સ્ત્રી જે છે એના માટે સમાન આજીવિકા જે છે, એના પર્યાપ્ત સાધનો જે છે એને શું છે? અધિકાર છે, બરાબર? તો બંનેને આજીવિકા જે છે સમાન મળવી જોઈએ અને એના સાધનો પણ સમાન મળવા જોઈએ, બરાબર? બંનેને ઓપોર્ચ્યુનિટી સેમ મળવી. પછી 39(d) માં લખ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓ જે છે બંને માટે સમાન કામ માટે સમાન વેતન પણ મળવું જોઈએ. હું કામ બે જણી હરખી, એક પુરુષ છે એક સ્ત્રી છે, બંને હરખું કામ કરે છે, તો બંનેનું વેતન પણ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ, બરાબર? ચલો, આર્ટિકલ નંબર 42 ડીપીએસપી ની અંદર શું કહે છે? અને આ ખાસ કરીને કાર્યસ્થળ, અને કાર્યસ્થળ ઉપર વાત છે. જે જગ્યા પર મહિલાઓ કામ કરવા જાય એના રિલેટેડ કંઈક વાત છે, બરાબર?
આર્ટિકલ 42 તમારે આનાથી રિવિઝન થશે, લખજો. ચલો નેક્સ્ટ જે છે મૂળભૂત ફરજો, હે ને. આપણે 42માં બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજોનો આખો નવો પાર્ટ જે છે સરદાર સ્વર્ણસિંહ સમિતિના આધારે એડ કર્યો હતો. આની અંદર આર્ટિકલ 51A જે છે એનો સબસેક્શન ઈ છે, બરાબર ને. તો ત્યાં લખ્યું છે કે સ્ત્રીઓના ગૌરવને અપમાનજનક થાય એવી કોઈ પણ પ્રથાઓ હોય તો એનો સમાજ શું કરશે? ત્યાગ કરશે. આવું લખ્યું છે. કોઈ પણ એવી પ્રથા, કસ્ટમ કહેવાય ઇંગ્લિશમાં, શું કહેવાય ને? કસ્ટમ્સ, હે ને. હા, તો દૂધ પીતી નામની એક પ્રથા હતી જે મહિલાઓના ગૌરવનું અપમાન છે, તો એનો પણ શું કરવાનો? ત્યાગ કરવાનો. બરાબર. તો આ બધી વસ્તુ લખી છે. પછી ભાગ 9 અથવા તો 9A ની અંદર 9 ની અંદર શું લખ્યું છે? જે પંચાયતી રાજ છે, અને 9A ની અંદર જેમાં મ્યુનિસિપાલિટી વિશેના બધા પ્રોવિઝન છે. તેમાં 9 ની અંદર જે 243D સબ ક્લોઝ 3 આની અંદર લખ્યું છે કે પંચાયતો જે છે એની અંદર મહિલાઓને મિનિમમ 1/3 બેઠક શું રહેશે? અનામત. વધારે આપવી તો તમારી પર છૂટ છે, પણ મિનિમમ તમારે 1/3 બેઠક શું રાખવાની છે? પંચાયતની અંદર રિઝર્વ રાખવાની છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને 243D3 પાછું લખાઈ ગયું છે, હે ને. ચાલો તમે મને આન્સર આપો કે અહીંયા કઈ અનુચ્છેદ આવશે જેમાં નગરપાલિકાઓ જે છે અથવા તો મ્યુનિસિપાલિટીઝ આપણે જેને કહીએ છીએ એની મહિલાઓ જે છે એને 1/3 બેઠકો શું આપવામાં આવી છે? અનામત. એની આર્ટિકલ કઈ છે તમારે કહેવાની છે. ચલો એટલું તો કહી દઉં, ટી સુધી છે. પછી તમારે જે છે આનો સબસેક્શન કયો છે કહેવાનો છે. હાલો તો કહી શકો ને. તો આર્ટિકલ જે છે કઈ છે તમારે કહેવાનું છે. ચાલો આગળ વધીએ. પછી 106મો જે બંધારણીય સુધારો કર્યો 2023માં, ઇલેક્શન પહેલા નરેન્દ્ર મોદીએ આ સુધારો કર્યો હતો, હે ને. તો આની અંદર કઈ કઈ આર્ટિકલો તમારે અહીંયા લખવાની છે કે જેની અંદર એવું લખ્યું છે એમાં લોકસભાની અંદર મહિલાઓ માટે હવે 33% સીટો શું રહેશે? અનામત રહેશે. અને આ આર્ટિકલ કઈ એ બી તમારે કહેવાનું છે કે જેમાં લખ્યું છે કે રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામત રહેશે. તો તમે સમજો છો કેટલા પ્રશ્નો મેં તમને પૂછ્યા. પહેલો પ્રશ્ન અહીંયા પૂછ્યો, જો પહેલો પ્રશ્ન આ છે. થોડું તમને કહી બી દઉં તો તમને ખ્યાલ આવશે. નંબર 1 આ. નંબર 2 તમારે અહીંયા કહેવાનું છે સબસેક્શન કયો છે. નંબર 3 આર્ટિકલ 42 વિશે કહેવાનું છે. નંબર 4 ઉપર તમારે અહીંયા, ચલો આ જે છે એ પણ તમારે કહેવાનું છે કે કઈ અનુચ્છેદ છે. નંબર 5 ઉપર આ આર્ટિકલ, નંબર 6 ઉપર આ. 6 પ્રશ્નોનો જવાબ જોઈએ આપણે, હે ને. કોણ આપી દેખાડે છે આપણે જોઈએ. કોન્સ્ટિટ્યુશન કેટલું પાવરફુલ છે આના પરથી ખબર પડશે, બરાબર. ચાલો તો અહીંયા આન્સર આવશે વર્લ્ડ બેંક, હે ને. વર્લ્ડ બેંક ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. ભારતનો રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ કાર્યક્રમ જે છે મુખ્યત્વે કઈ ઉંમરની છોકરીઓ જે છે એને ટાર્ગેટ બનાવે છે? HPV, બરાબર. ચાલો તાજેતરમાં 14 વર્ષની છોકરીઓ માટે એક આખા દેશ લેવલનો HPV રસીકરણ કાર્યક્રમ એનું શું થયું છે? આયોજન. રસીકરણ, વેક્સિન ખૂબ જરૂરી છે. તો તાજેતરમાં પ્રધાનમંત્રી જે છે અજમેર ખાતે, હે ને, હ્યુમન પાપીલોમા વાયરસ, HPV નું ફૂલ ફોર્મ યાદ રાખજો, HPV હ્યુમન પાપીલોમા વાયરસ જે છે એની રસીનો કાર્યક્રમ જે છે ચાલુ થયો. બેઝિકલી છોકરીઓની અંદર, દીકરીઓની અંદર જે સર્વાઇકલ કેન્સરનો જે પ્રોબ્લેમ છે એ ઓછો કરવા માટે આ રસી જે છે આપવામાં આવે છે. સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું જે કેન્સર કહેવાય છે બેઝિકલી. તો આ રસી જે છે એક તો સ્વેચ્છાએ મળશે, મફત મળશે અને તમામ સરકારી દવાખાના ઉપર ઉપલબ્ધ છે. તો આ વેક્સિન પહેરવાની. હવે અહીંયા ખાસ કરીને સરકાર કઈ કંપનીની વેક્સિન કોને બખ્ખા પડી જવાના છે? તેનું નામ છે ગાર્ડસેલ નામની જે વેક્સિન જે છે બેઝિકલી આપવામાં આવશે. આ મર્ક એન્ડ કંપની દ્વારા જે બેઝિકલી વેક્સિન ડેવલપ કરવામાં આવી છે તે આજે હ્યુમન પાપિલોમા વાયરસના અલગ અલગ સ્ટ્રેઇન હોય, દરેક વાયરસના અલગ અલગ પ્રકાર હોય. એમાં 6 નંબરનો પ્રકાર, 11, 16 અને 18 એ બધા જ સામે શું આપે છે? પૂરેપૂરી રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરે છે. એમાં પણ હું વાત કરી દઉં કે આ 16 નંબર અને જે 18 નંબર છે ને એ સૌથી ડેન્જરિયસ છે. અને આપણા ભારતની અંદર જે સૌથી વધારે સર્વાઇકલ કેન્સરના કેસીસ બને છે એમાં 16 અને 18 નંબરનો જે HPV વાયરસનો સ્ટ્રેન જે છે જવાબદાર હોય છે. તો આ શું છે? સર્વાઇકલ કેન્સર કેવું હોય? તો સ્ત્રીઓનું જે જેનેટિકલ અંગ છે એની અંદર ખાસ કરીને અહીંયા જે છે આ જે છે યુટેરસ, આને ગર્ભાશય કહીએ છીએ. અને ગર્ભાશયના મુખ પાસે અહીંયા જ્યાં સર્વિક્સ ના કોષ હોય, સર્વિક્સ નામની જે જગ્યા હોય, આ સર્વિક્સ નામની જે જગ્યા છે ગર્ભાશયનું મુખ કહેવાય, ત્યાં બેઝિકલી જે છે આવા ટિશ્યુ જે છે ડેવલપ થવા લાગે. આને બેઝિકલી કેન્સર કહેવામાં આવે છે, બરાબર ને. તો એના માટે સર્વિક્સનો વિસ્તાર જે છે ત્યાં જે ગર્ભાશયનો નીચેનો ભાગ છે જ્યાં યોની સાથે બેઝિકલી એનું કનેક્શન થાય, તો ત્યાં કોશિકાઓમાં અનિયંત્રિત વૃદ્ધિ જોવા મળે છે. ખાસ કરીને HPV નો જે ટાઈપ 16 ટાઈપ 18 આની પાછળ જવાબદાર છે. 9 થી 14 વર્ષની દીકરીઓમાં જે છે ખૂબ જોવા મળે છે.
અને ભારતની અંદર સ્તન કેન્સર બાદ બીજા નંબરનું સૌથી વધારે કેન્સર હોય તો કયું છે? સર્વાઇકલ કેન્સર. તો આના માટેની વેક્સિન જે છે હવે સરકાર મફતમાં સમગ્ર ભારતની અંદર આપવા જઈ રહી છે. તો આન્સર આવશે 14 યર. પછી આગળ વધીએ. દ્રૌપદી મુર્મુ જે છે એમના દ્વારા સ્વદેશી રીતના વિકસિત એટેક કરી શકે એટલે કોમ્બેટ યુદ્ધમાં વાપરી શકે એવું હેલિકોપ્ટર જે છે એની ઉડાન ભરી હતી. તે કયું હેલિકોપ્ટર છે બેઝિકલી તમારે કહેવાનું છે. હે ને? તો કયું હેલિકોપ્ટર છે ચારમાંથી? આ હેલિકોપ્ટરની ડિઝાઇન ઉપરથી તમને ખબર પડી જાય. અને ભારતનું સૌથી ઘાતક હેલિકોપ્ટર એનું નામ શું છે? તેનું નામ છે પ્રચંડ. શું નામ છે? હા, પેલું નેપાળમાં એકાદ પાર્ટીનું પણ નામ છે પ્રચંડ. તો એક માઇલસ્ટોન જે છે અચીવ કર્યો છે આપણા રાષ્ટ્રપતિએ. પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જે ઇન્ડિજિનિયસલી અને HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા હળવું કોમ્બેટ હેલિકોપ્ટર એનું નામ છે પ્રચંડ એને જે છે એની સવારી કરી છે. અને એ પણ કો પાયલટ તરીકે કરી. એ પોતે થોડા ચલાવે, એ તો પાછળ બેઠો હોય સીટમાં. 25 મિનિટ જેટલી જે છે ઉડાન એને હેલિકોપ્ટરમાં ભરી હતી અને જેસલમેર એરફોર્સ ઉપર બેઝિકલી આ ઉડાન કરવામાં આવી હતી. તાજેતરમાં રાજસ્થાન જે છે ત્યાં ભારત પાકિસ્તાનની સરહદ નજીક અને આપણી વાયુસેના જે છે વાયુ શક્તિ નામની એક્સરસાઇઝ પણ કરી રહી છે. આની અંદર જે છે આખું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે ચાલી રહ્યું છે. વોટ ઇઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન? કે એકચ્યુઅલ જ્યારે યુદ્ધ થાય અને એકચ્યુઅલ યુદ્ધ થાય ત્યારે કેવી પરિસ્થિતિ પામે એ જ પ્રમાણે બોમ્બ ધડાકા જે છે અહીંયા કરવામાં આવી રહ્યું છે. તો એક બાજુ જે છે આ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ જ જગ્યા પર આપણા રાષ્ટ્રપતિએ આ પ્રચંડ નામના હેલિકોપ્ટરમાં બેસીને પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા છે કે જેણે આની શું ભરી છે? ઉડાન ભરી છે. હેલિકોપ્ટર પ્રચંડની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે બેંગ્લુરુમાં છે એના દ્વારાનો વિકાસ કરવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ સ્વદેશી રીતના રચાયેલું એટેકિંગ હેલિકોપ્ટર છે. આની અંદર શક્તિ નામના 2 એન્જિન જે છે ફિટ કરવામાં આવ્યા છે. આ હાઈ એલ્ટિટ્યુડ માટે રચાયેલું છે, ખાસ કરીને હિમાલયના પ્રદેશમાં જે છે યુદ્ધ લડવાનું થયું હોય અને સ્ટીલ્થ ટેકનોલોજીથી લેસ છે. મતલબ અહીંયા જે છે કોઈ પણ એને પકડી ન શકે ને. કોઈ પણ વિમાનને સ્ટેલ્થ બનાવવું હોય કે જેને કોઈ રડાર પકડી ન શકે તો એમાં ઘણા બધા પ્રકાર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ પહેલું કામ તે કરવાનું કે એની ડિઝાઇન ચેન્જ કરી નાખવામાં આવે ને. અને જ્યાં જ્યાં આ રીતના આવો સેક્શન હોય, મતલબ જ્યાં જ્યાં આ રીતના ધાર દેખાતી હોય એને ઘસીને આવા ગોળ કરી દેવામાં આવે. જેથી સોરી ઊંધું બોલ્યો. હા, જ્યાં 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 તમને આવું દેખાતું હોય, આવું ગોળ સેક્શન દેખાતો હોય એને આ રીતના ધાર કરી દેવામાં આવે. જેથી કોઈ રડારનું સિગ્નલ આ રીતના આવે તો જે અલગ બીજી દિશામાં જે છે જતું રહે. બરાબર ને? તો આના કારણે જે તમને બેનિફિટ વધારે. તો ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે. પછી ક્યારેક ક્યારેક જે છે એના કલરિંગમાં ચેન્જ કરવામાં આવે. એ પણ સ્ટેલ્થનો એક પ્રકાર છે. મેં કહ્યું કે વિમાન જે છે એને હું ગ્રીન કલરમાં અથવા તો એને બ્લુ કલર કરી નાખું તો હવે જ્યારે આકાશમાં ઉડતું હોય તો એ જે છે દેખાય નહીં. તો વિઝ્યુઅલ જે છે એને એ પણ એનો ફોટો પ્રાપ્ત થાય નહીં. તો કલર પણ એક પ્રકાર છે. ડિઝાઇનમાં ચેન્જ કરો એ પણ પ્રકાર છે. આનેથી કોઈ પણ વિમાનને તમે સ્ટેલ્થ બનાવી શકો. બરાબર? આ ઉપરાંત ઘણી બધી ત્રીજું છે મટીરિયલ ચેન્જ કરવું પડે. શું કહ્યું? મટીરિયલ જે છે ખાસ કરીને એવું મટીરિયલ કે જેની અહીંયા જે છે અને આ રીતના સ્મૂથનેસ જે છે એ વધારે હોય, એકદમ સ્મૂથ હોય. તો એના કારણે જે છે બેનિફિટ વધારે થતો. તો મટીરિયલમાં પણ ચેન્જ કરવામાં આવે તો ડિઝાઇન, કલર, મટીરિયલથી હેલિકોપ્ટર કે કોઈ પણ વિમાનને સ્ટેલ્થ બનાવી શકાય. પછી રાત્રિ હુમલા કરવા માટે પણ આ સક્ષમ છે. એનું રીઝન છે કારણ કે આની અંદર આ જે આખું હેલિકોપ્ટર છે એની અંદર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જે છે ધ્રુવાસ્ત્ર ફિટ કરવામાં આવી છે. હવે ધ્રુવાસ્ત્ર શું છે? ધ્રુવાસ્ત્ર કંઈ નવું નથી. જે નાગ મિસાઇલ છે આ નાગ મિસાઇલનું જ નવું વર્ઝન જે હેલિકોપ્ટર માટે સ્પેશિયલી બનાવેલું નામ છે ધ્રુવાસ્ત્ર. અને નાગ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે એ રાત્રે પણ જોઈ શકે કારણ કે આ નાગ મિસાઇલની આગળ જે છે બેઝિકલી કેમેરો ફિટ કરવામાં આવ્યો. ઇન્ફ્રારેડ કેમેરો. આ નાગ કેમ રાત્રે જોઈ શકે એમ આ મિસાઇલ પણ રાતે જોઈ શકે. તો અલ્ટિમેટલી રાત્રિ હુમલા કરવા માટે બી સક્ષમ છે. અને આની અંદર મિસ્ટ્રલ 2 જે છે એર ટુ એર હવામાંથી હવામાં મારક ક્ષમતા કરતી ફ્રેન્ચ મિસાઇલ જે છે એ પણ લોડ કરી શકાય એવી કેપેસિટી છે. તો આપણું છે પ્રચંડ નામનું હેલિકોપ્ટર જેમાં દ્રૌપદી મુર્મુએ સવારી કરી. આગળ વધીએ. ધર્મ ગાર્ડિયન નામની કવાયત ભારતે કયા દેશ સાથે કરી છે? આ તો તાજેતરમાં 7મી ભારત અને જાપાન વચ્ચેની ધર્મ ગાર્ડિયન નામની શું યોજાણી એક્સરસાઇઝ. ઉત્તરાખંડની અંદર ફોરેન ટ્રેનિંગ નોડ ચોબતિયા જગ્યા પર એક્સરસાઇઝનું શું થયું હતું? આયોજન. અત્યારે એક્સરસાઇઝ ચાલુ જ છે. 9 માર્ચ સુધી ચાલવાની છે. અને આ એક્સરસાઇઝ આપણે એક પછી એક દેશમાં વારાફરતી ઉજવીએ છીએ. પહેલા ભારતમાં હોય તો પછી આવતી વખતે જાપાનમાં. ભારતની સેનાની ટુકડી છે લદ્દાખ સ્કાઉટ એને આની અંદર શું લીધેલો ભાગ. અને સામે જાપાનની આ જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ જે છે એને પણ એની અંદર ભાગ લીધો છે. તો બેઝિકલી જાપાન સાથે એક્સરસાઇઝ કરીએ છીએ. આ તો આર્મીની જે એક્સરસાઇઝ એનું નામ છે ધર્મ ગાર્ડિયન. નેવીની એક્સરસાઇઝ એનું નામ છે જીમેક્સ. જીમેક્સ. બરાબર? જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ એટલે નામ પડ્યું જીમેક્સ. અને વાયુ સાથે જે એક્સરસાઇઝ છે એનું નામ છે વીર ગાર્ડિયન. પેલું ધર્મ ગાર્ડિયન અને વીર ગાર્ડિયન. તો ધરમ પાજી જે છે એ આપણા ફોજી છે ને બોર્ડર
આ તો એ રીતના યાદ રાખવાનું, બરાબર. અને વીર જે છે એને ઉપર ઉડે તો વીર, એ રીતના યાદ રાખજો. વ પરથી વાયુ એવું બી યાદ રાખી શકાય ને, આ ગોખવા માટે યાદ રાખજો. પછી માલાબાર નામની એક્સરસાઇઝમાં બી ભારત અને જાપાન જે છે સંયુક્ત રીતના ભાગ લેતા હોય, જેમાં 4 દેશ જે છે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારત, એનું એક્સરસાઇઝનું નામ શું છે? માલાબાર એક્સરસાઇઝ. તો એમાં બી જાપાન અને ભારત ભેગું હોય. ચાલો, તો અહીંયા આન્સર આવશે જાપાન. આગળ વધીએ. તાજેતરમાં એક બ્લોસમ મીજની ખોજ થઈ છે. મીજ કોને કહેવાય? આવું જીવડું, આવું જીવડું આને મીજ કહેવાય. મીજ એટલા માટે કારણ કે આ જે છે બેઝિકલી કોઈ પણ ફૂલ ખીલે તો એની પર બેઝિકલી તરાપ મારે અને એનો રસ જે છે ચૂસવા લાગે, બરાબર ને. ફૂલ પછી ત્યાં ભાંગીને તૂટી નીચે પડી જાય. તો આવી જે નાની નાની જે જીવાત છે, ખાસ કરીને મીજ એટલે એક પ્રકારે શબ્દ શું થાય? જીવાત. જીવાત, નાની નાની જીવાત ઉડ્યા કરતી ઉડતી હોય. તેમાં પાછળમાં લાંબા લાંબા આવા લોળિયા જેવા હોય, ખબર હવે? એન્ટેના લાગ્યા હોય આમ કરી આમ. એ મચ્છર ન હોય ને, એ જીવાત હોય એક પ્રકારે. તો એ બ્લોસમ મીજ જે છે એને તાજેતરમાં એક નવી મીજ પ્રજાતિ શોધાણી. આ એ પ્રજાતિ છે કે જે ભારતની અંદર એક સ્પેસિફિકલી પાકને ટાર્ગેટ કરે છે. તો બે વસ્તુ થઈ છે, એક નવી મીજ શોધાણી છે અને એક પાકને ટાર્ગેટ કરી પણ ખબર પડી છે. તો તાજેતરમાં આજે આ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ જે છે એનું ડિરેક્ટોરેટ ઓફ ફ્લોરિકલ રિસર્ચ, આ ફ્લોરિકલ્ચર એટલે શું થાય? જે ફૂલો ઉપર રિસર્ચ કરે એને શું કહેવાય? ફ્લોરિકલ્ચર. તો પુણેના આજે વૈજ્ઞાનિકો જે છે એને સહ્યાદ્રીની પર્વતમાળામાં બેઝિકલી આ ખોજ કરી, નવી પ્રજાતિ બ્લોસમ મીજ જે છે એની શું કરી? શોધ કરી. નામ આવું એક સ્પેનિશ નામ આપવામાં આવ્યું છે, કોન્ટારિનિયા આઇકાર્ડી ફ્લોરેસ, આવું નામ આપવામાં આવ્યું છે. તો આ જે પ્રજાતિ છે બેઝિકલી અને બ્લોસમ મીજ કહેવામાં આવે છે. બ્લોસમ એટલે જ્યારે ફૂલની કળી ખીલે ને ઇંગ્લિશમાં કહેવાય બ્લોસમ. મીજ એટલે નાની નાની જીવાત. તો આ જાસ્મીનનો જે પાક જે છે બેઝિકલી એને શું પહોંચાડે છે? નુકસાન. તો અહીંયા આન્સર આવશે જાસ્મીન, બરાબર. માર્ગ સલામતી માટે યુનાઇટેડ નેશનનો ગ્લોબલ ચેમ્પિયન તરીકેનો એવોર્ડ જે છે એ કોને આપવામાં, મતલબ એવોર્ડને એક વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે કે જે ગ્લોબલ ચેમ્પિયનની ભૂમિકા નિભાવશે માર્ગ સલામતી માટે, રોડ એક્સિડન્ટ માટે. તો તાજેતરની અંદર સચિન તેંડુલકર જે છે એને બેઝિકલી રોડ સેફટી માટે આ એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે. ખાસ કરીને રોડ ટ્રાફિકની અંદર જે વ્યક્તિ મૃત્યુ પામે છે એને ઘટાડવા માટેના વૈશ્વિક પ્રયાસોનો એક શું છે? ભાગ છે. હવે આ આખું પ્રોગ્રામ કોના અંતર્ગત ચાલે છે? તો આ પ્રોગ્રામ જે છે યુનાઇટેડ નેશન અંતર્ગત ચાલે છે. યુનાઇટેડ નેશન્સની એક પહેલ છે કે 2021 થી લઈ 2030 સુધીનો જે આ દાયકો છે એમાં આપણે રોડ સેફટી વધારવા માટેની એક્શન લેવાની છે. તો એના જ ભાગરૂપે જે છે આ લોકો અલગ અલગ વ્યક્તિને પકડીને શું બનાવે? ગ્લોબલ ચેમ્પિયન બનાવે. પછી એની એડવર્ટાઇઝમેન્ટ બને અને અલગ અલગ વિડીયો જે છે યુટ્યુબમાં જે છે પ્રસારિત થાય. તો અહીંયા સંદેશ આપવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન દ્વારા કે એવરી લાઈફ મેટર્સ, દરેક જીવન જે છે મહત્વનું છે, બરાબર ને. તો એટલા માટે અલ્ટિમેટલી સચિન તેંડુલકર બેઝિકલી ગ્લોબલ ચેમ્પિયન બન્યા છે. આગળ વધીએ. કયું એરપોર્ટ ભારતનું એવું એરપોર્ટ બન્યું છે કે જે એશિયા પેસિફિકનું શ્રેષ્ઠ પ્રસ્થાન એરપોર્ટ? પ્રસ્થાન એટલે ડિપાર્ચર. મતલબ તમારે આ એરપોર્ટ ઉપર તમે જાઓ, પછી જેવા જાઓ અને પછી ત્યાંથી તમારે જે ડિપાર્ચર કરવાનું છે, ગાડીમાં મતલબ એરોપ્લેનમાં બેસીને ઉડવાનું છે, તો ત્યાં સુધીનો તમારો અનુભવ કેવો રહ્યો? તો એ મુસાફરોના આખા પ્રતિભાવો પરથી કે તમને કેવું લાગ્યું, ત્યાં સેફટી કેવી છે, પાણીની સુવિધા કેવી છે, તમારે ભૂખ લાગી હોય તો ત્યાં સરસ મજાના કેન્ટીન કેવા છે, એનો ભાવ કેવો છે, આ બધું જ જે છે એની જે છે અલ્ટિમેટલી સર્વે થાય. એમાં બેસ્ટ ડિપાર્ચર એરપોર્ટ આખા એશિયા પેસિફિક રિજિયનમાં કોને આપવામાં આવ્યું છે? તો આપણા છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈને આપવામાં આવ્યું છે, બરાબર. ત્યાં ફેસિલિટીઝ સારી છે એટલા માટે. હા, તો અહીંયા તાજેતરની અંદર એક સંસ્થા છે, એનું નામ છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, જેનું હેડક્વાર્ટર છે કેનેડાના મોન્ટ્રિયાલની અંદર. તો આના દ્વારા બેઝિકલી જે છે આ એરપોર્ટ જેનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એને 4 કરોડથી વધારે મુસાફરોની કેટેગરી, હવે એની ઘણી બધી કેટેગરીમાં ઘણા બધા એરપોર્ટને એવોર્ડ મળ્યા છે. આપણે 4 કરોડ વાળી જે મુસાફરોની શ્રેણી છે એમાં આ બેસ્ટ એરપોર્ટની શું આપી છે? એવોર્ડ આપ્યો છે. અને આ આખું મુસાફરોના ફીડબેક ઉપર આધારિત હોય છે, બરાબર. તો અહીંયા એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા જે છે અને સર્વિસ ક્વોલિટી કેવી છે એના બેઝ ઉપર શું આપવામાં આવે છે? એવોર્ડ આપવામાં આવે છે. તો અહીંયા આન્સર આવશે છત્રપતિ શિવાજી મહારાજ. ચલો, તો આ સાથે આપણા આજના પ્રશ્નો કરંટ અફેરના પૂરા થાય છે. તો પહેલા ફટાફટ એની સમરી જોઈ લઈએ, પછી આપણે જાન્યુઆરી મહિના તરફ આગળ વધીએ. તો અહીંયા કોંગો નદી છે, એના તળાવોમાંથી કાર્બન લીકેજ થઈ રહ્યો છે, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ જે છે 26 જાન્યુઆરીએ ઉજવાય છે. ભારતે એઆઈ ના સહયોગ માટે સ્વીડન સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે.
નાગાલેન્ડની અંદર ઇમ્પેન્ટિયન્સ નાગોરમ નામની નવી ફૂલની પ્રજાતિ જે છે મળી આવી છે. ગ્લોબલ માઇન્ડ હેલ્થના રિપોર્ટ મુજબ ભારતનું 80 દેશોમાં 60મું છે. પ્રાચીન ભારતીય ગ્રંથ વિજ્ઞાન ટેકનોલોજી ઉપર બેઝિકલી આઈઆઈટી ધનબાદ જે છે ત્યાં આખું રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. રેલ પાર્સલ એપ્લિકેશન એ દક્ષિણ મધ્ય રેલવે દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ રેસિડેન્સ પ્રોગ્રામની અંદર પહેલા નંબર ઉપર ગ્રીસ છે, બીજા નંબર ઉપર યુએઈ, ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડ છે. મહિલા વ્યવસાય અને કાયદાવાળો જે રિપોર્ટ છે એ વર્લ્ડ બેંક દ્વારા જે છે બેઝિકલી બહાર પાડવામાં આવ્યો છે. પછી HPV રસીકરણ કાર્યક્રમ જે છે આખો એની અંદર 14 વર્ષથી જે ઉપરની દીકરીઓ છે એને ટાર્ગેટ કરીને આપણે મફતમાં વેક્સિન આપવાનો કાર્યક્રમની શરૂઆત અજમેર ખાતેથી મોદી સાહેબે કરી છે. દ્રૌપદી મુર્મુ જે છે એને પ્રચંડ નામના લાઇટ કોમ્બેટ એટેક હેલિકોપ્ટરની અંદર સવારી કરી હતી. જાપાન જે છે એને ભારત સાથે ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ કરી છે અને વીર ગાર્ડિયન આપણે એરફોર્સ સાથે કરવામાં આવે છે. તાજેતરમાં નવી બ્લોસમ મીજ પ્રજાતિ જે છે એ જાસ્મિનના પાકને બરાબર નુકસાન પહોંચાડી રહી છે. અને ગ્લોબલ ચેમ્પિયન તરીકે યુનાઇટેડ નેશનના માર્ગ સલામતી માટે સચિન તેંડુલકરને નિયુક્ત કરવામાં આવ્યા છે. એશિયા પેસિફિકનું ડિપાર્ચર માટેનું બેસ્ટ એરપોર્ટ જે છે છત્રપતિ શિવાજી મહારાજનું એરપોર્ટ બની ગયું છે. તો આ સાથે જે છે આજના પ્રશ્નો અહીંયા સમાપ્ત થાય છે અને હવે આપણે જે છે બેઝિકલી જાન્યુઆરી 2026 નો રિકેપ પણ જોવાનો છે ને, તો રિવિઝન સાથે આપણે શરૂ કરીએ. તો જાન્યુઆરી મહિનામાં આપણે આગળ એક વાત કરી હતી કે 2026માં ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ અને એક્સચેન્જ એના ઓપરેશન્સને લીગલ બનાવનાર દેશ કયો હતો? તો તુર્કમેનિસ્તાન બેઝિકલી એ દેશ હતો કે જેણે બેઝિકલી 3 વસ્તુ, એક તો માઇનિંગ, તમે માઇનિંગ કરી શકો છો, એને એક્સચેન્જ કરાવી શકો છો આ દેશની અંદર, અને ખાસ ત્રીજી પણ વાત હતી કે તમે આને એક વર્ચ્યુઅલ એસેટ તરીકે પણ દેશને દેખાડી શકો કે મારી પાસે આટલા બિટકોઇન પડ્યા છે. તો તુર્કમેનિસ્તાને બેઝિકલી આને લીગલ કરી દીધું છે. હા, કરન્સી લીગલ નથી થઈ ને લીગલ ટેન્ડર એવું કઈ બન્યું નથી, ખાલી તમે આ 3 વસ્તુ કરાવી શકો છો. બાકી તુર્કમેનિસ્તાનની જે પોતાની કરન્સી તો ચાલતી જ રહેશે. ચલો આગળ વધીએ. મિશન મોસમ હેઠળ હે 2000 કરોડનું ભારત સરકારનું આ મિશન છે હે જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ ચાલે છે. તો આ મિશન મોસમ હેઠળ તાજેતરમાં 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન જે છે એ કયા શહેરની અંદર મૂકવામાં આવ્યા છે હે ને? તો 3D પ્રિન્ટિંગ આવું આખું વેધર સ્ટેશન 3D લેયર બાય લેયર જે છે બની જાય તો નવી દિલ્હીની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલા મૂકવામાં આવ્યા છે. આપણા ભારતની અંદર ઓટોમેટિક વેધર સ્ટેશન ખૂબ ઓછા છે. આ એવા વેધર સ્ટેશન હોય કે જે રિયલ ટાઈમ ડેટા જે છે સરકારને પ્રોવાઈડ કર્યા કરે. જેટલો વધારે ડેટા આવશે એટલું સરકાર સારામાં સારું એનાલિસિસ કરી શકે. અને 3D પ્રિન્ટિંગ જે છે એને એની ટેકનોલોજીને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સ્ટીરિયોલિથોગ્રાફી, જેમાં લેયર બાય લેયર જે છે કોઈ વસ્તુ જે છે આખી બનાવવામાં આવે. બરાબર ને? તો સ્ટીરિયોલિથોગ્રાફી યાદ રાખજો. પછી કયા આર્થિક સંગઠન જે છે એને વિશ્વનું પ્રથમ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ જે છે એ લાગુ કર્યું છે? તો યુરોપિયન યુનિયન એક પ્રકારનું એક આખું સંગઠન છે. અને અહીંયા વાત એવી છે કે કોઈ પણ દેશમાંથી જે આ યુરોપિયન યુનિયન જે છે એમાં કોઈ પણ દેશમાંથી 2 પ્રકારના સ્ટીલ જનરલી આવતા હોય. એક તો એવું સ્ટીલ હે ને કે જે સ્ક્રેપની તકનીકથી બનાવવામાં આવ્યું હોય. સ્ક્રેપ ટેકનિક જે છે, સ્ટીલ બનાવવા માટેની 2 ટેકનિક છે હે ને. એક તો બ્લાસ્ટ ફર્નેસ વાળી BLOF ટેકનિક છે અને બીજી છે સ્ક્રેપ ટેકનિક. ભારત જે છે એ આ ટેકનિક ઉપર વધારે નિર્ભર છે. બરાબર? અને જે સારા યુરોપિયન યુનિયનના પોતાના દેશો છે, બરાબર, હા ને, આ ઉપરાંત જાપાન છે, ચાઇના છે, એની પાસે સ્ક્રેપ નામની ટેકનિક છે. BLOF ટેકનિક જે ખૂબ સસ્તી આવે, સ્ક્રેપ ટેકનિક ખૂબ મોંઘી આવે. આ સસ્તી આવે અને આ જે છે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન પણ વધારે કરે. પણ ભારત કારણ કે અત્યારે ડેવલપિંગ દેશ છે તો આ બધું આપણે સહન કરી લેશું. તો હવે યુરોપિયન યુનિયન એવું કીધું છે કે અમારા દેશમાં BLOF વાળી ટેકનિકથી જો કોઈ સ્ટીલ આવ્યું કે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ વધારે છૂટે છે તો આવું સ્ટીલ અમે અમારા દેશમાં એન્ટર તો થવા દઈશું પણ એની પર અમે એક્સ્ટ્રા ટેક્સ લગાવશું. તો બોર્ડર ઉપર જ બેઝિકલી આખો ટેક્સ લઈ લેવામાં આવશે. હા, સ્ક્રેપ બેઝ ઉપર તમે સ્ટીલ બનાવો છો તો અમે એને એન્ટ્રી આપી દઈશું કારણ કે આ સ્ટીલ બનાવવા પાછળ એને રિન્યુએબલ એનર્જી છે જેનો યુઝ થાય છે અને આ સ્ટીલ બનાવવા પાછળ ભયાનક શું નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. બધી વાત મેં કરી છે તો જોઈ લેજો. સરકારી હોસ્પિટલ હતી એની અંદર બેઝિકલી એક ક્લિનિક છે જે ભારતનું પહેલું AI ક્લિનિક બન્યું હતું. તો એ આપણા ગ્રેટર નોઈડાની અંદર GMIIS નામની જે સરકારી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જે છે આની અંદર આ બન્યું હતું. આની અંદર શું કરવાનું હતું? જેટલા પણ પેશન્ટ આવે એનો ડેટા, બરાબર, એ જે છે AI દ્વારા એનાલાઇઝ થશે. પછી જે પણ તમે એક્સરે હોય તો આપણને કઈ ખબર ન પડે, ડોક્ટરને બી ક્યારેક કોઈ વસ્તુ મિસ થઈ જાય તો એક્સરે નું પણ એનાલિસિસ AI દ્વારા કરવામાં આવશે.
બરાબર ને? તો આ AI ક્લિનિક છે. પછી ઇફકો દ્વારા આપવામાં આવતું જે સાહિત્ય સન્માન જે છે તે 2025 માટેનો એવોર્ડ જે છે કોને આપવામાં આવ્યો હતો? તો મૈત્રેય પુષ્પા જે છે એને બેઝિકલી આપવા. હા, અને આની અંદર તમને યુવા કેટેગરીમાં પૂછે તો યુવા કેટેગરીમાં કોણ જીત્યું હતું? અંકિતા જૈન, હે ને? અંકિતા જૈન. અને ઇફકો જે છે આ સાહિત્યનું સન્માન એટલા માટે આપે છે કે તમારે બે વસ્તુ ચેક કરવાની છે, હે ને? એક તો ખાસ કરીને ગ્રામીણ સમાજ લેવાનો છે અને એને એગ્રીકલ્ચર, આ બંને ઉપર તમારે એક બુક લખવાની છે. તો આની અંદર આજે મૈત્રી પુષ્પા જે છે એને, હે ને, ઓહરે કિસાન કરીને પણ એક બુક લખી હતી. કઈ? ઓહરે કિસાન. બરાબર. હા, તો આ બધી એના માટેનો શું મળ્યો છે? સાહિત્ય સન્માન, હે ને? ચલો. વિશ્વ આરોગ્ય સંગઠન હેઠળ ફાર્માકો વિજિલન્સના યોગદાનમાં ભારતનું વૈશ્વિક રેન્કિંગમાં સ્થાન કેટલું છે? WHO એ કીધું હતું કે ભારતનું સ્થાન ખૂબ સારું છે, 8મું બની ગયું છે. આજથી 10 વર્ષ પહેલા આપણું સ્થાન 123મું હતું ફાર્માકો વિજિલન્સમાં. અત્યારે આપણું સ્થાન 8મું બની ગયું છે. ફાર્માકો વિજિલન્સ કોને કહેવાય? કોઈ પણ દવા હોય, એ દવા જે ભારતના લોકો ખાતા હોય, હવે આ દવાની કેટલી આડઅસર છે એનું સતત મોનિટરિંગ કરવું, વિજિલન્સ રાખવું, આને કહેવાય ફાર્માકો વિજિલન્સ. એક વસ્તુ ઓર યાદ રાખજો, ઇન્ડિયાનું ઇન્ડિયા ફાર્માકો વિજિલન્સ કમિશન આયોગ જે છે, હે ને, ભારતનું આ આયોગ ઇન્ડિયન ફાર્માકો વિજિલન્સ આયોગ જે છે એ ક્યાં છે? એ આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું ગાઝિયાબાદ, હે ને? ગાઝિયાબાદ ખાતે બેઝિકલી આનું હેડક્વાર્ટર આવેલું છે, ગાઝિયાબાદ. અને અહીંયા જે છે બેઝિકલી આપણી જેટલી પણ ભારતની દવાઓ છે એની પર એક નજર રાખવામાં આવે કે ક્યાંક આડઅસર નથી ફેલાવતી ને, ક્યાંક એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ પેદા નથી કરતી ને. આ બધું એની પર ચર્ચા. અને સારી વસ્તુ છે, દવાઓ એમને બધા ખાધા કરે ને કોઈ ચેક કરવાનું જ ન ચાલે ને. હા, તો અહીંયા આઈપીઓ અને હમણાં તાજેતરમાં ગોવા દ્વારા, હે ને, ગોવાની સરકારે પણ પોતાના ગોવા રાજ્યનું ફાર્માકો વિજિલન્સ સુધારવા માટે, હે ને, ઇન્ડિયન ફાર્માકો વિજિલન્સ કમિશન સાથે શું કર્યા હતા? MOU કર્યા હતા. ચલો, તો અહીંયા ભારતનું સ્થાન જે છે 8મું છે. બરાબર. આગળ વધીએ. શિક્ષણ મંત્રાલય હેઠળની કઈ એવી ઓટોનોમસ બોડી જે છે જે આગળ જઈને ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો એને આપવામાં આવશે? હે ને, તો એ બની ગઈ છે NCERT. કઈ બની ગઈ છે? NCERT. હે ને? NCERT નું ફૂલ ફોર્મ પૂછે તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. સંશોધન કરવું છે ને, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ટ્રેનિંગ પણ આપે છે, રિસર્ચ પણ, શેની પર? એજ્યુકેશન. NCERT ના ચોપડા જઈને આપણે કહીએ છીએ. તો આ હવે યુનિવર્સિટી બનવાનું છે. તો યુનિવર્સિટી બની જશે અને યુનિવર્સિટી બનવા માટે કયા કાનૂનમાં સુધારો કરે? તો એના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નામનો કાનૂન છે 1956. એના સેક્શન નંબર 3 ની અંદર બેઝિકલી યુજીસી પાસે પાવર છે કે એ જે છે કોઈ પણ સંસ્થાને ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપી છે. જો આ ડીમ ટુ બી યુનિવર્સિટી બની જાય તો એને ઘણા બધા ફાયદા થાય, ઘણી બધી ગ્રાન્ટ મળે, ઘણી બધી ઓટોનોમસતા મળે, સાથે સાથે સંશોધન કરી શકે, ડિગ્રી એનાયત કરી, ઘણું બધું આપી શકે. તો ડીમ ટુ બી યુનિવર્સિટી બનવું સારી વસ્તુ છે, બરાબર. અહીંયા NCERT બની શકે છે. ભારતનું પ્રથમ કયું શહેર જે સંપૂર્ણપણે ઝુંપડપટ્ટી મુક્ત બનવા જઈ રહ્યું છે? તેનું નામ હતું સુરત. અને સુરત જે છે સ્લમ ફ્રી સિટી જે છે બનવા જઈ રહ્યું છે. વાર્ષિક સિદ્ધ દિવસ અને સિદ્ધ ચિકિત્સા પ્રણાલીના સંસ્થાપક એવા કયા ઋષિ હતા કે જેની જન્મ જયંતિ જે છે તાજેતરમાં એન્યુઅલ સિદ્ધ ડે તરીકે મનાવવામાં આવે છે? બરાબર. આમ તો આપણે વાત કરી હતી કે તમિલનાડુની અંદર જે છે બેઝિકલી આ સિદ્ધા નામની ટેકનિક જે છે એ ખૂબ ફેમસ છે. આપણે આયુષ મંત્રાલય દ્વારા જે છે બેઝિકલી આ વાર્ષિક સિદ્ધા દિવસ જે છે ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? 6ઠી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. કેમ? 6ઠી જાન્યુઆરીએ ઋષિ અગાથિયાર જે છે એમનો શું છે? જન્મદિવસ છે. ઋષિ અગાથિયાર કોણ હતા? તો અહીંયા સિદ્ધા નામની જે પ્રણાલી છે એની અંદર એવું માનવામાં આવે છે કે ભારતની અંદર ટોટલ 18 ઋષિઓ હતા. કેટલા હતા? 18 ઋષિઓ. 18 ઋષિમાં સૌથી પહેલા ઋષિ એનું નામ હતું ઋષિ અગાથિયાર. અને એમ કરીને 18મા નંબર ઉપર છે ધન્વંતરી. આ બધા એવા ઋષિઓ છે કે ભારતની અંદર એને આયુર્વેદિક પ્રણાલી જે છે એ જ રીતના સિદ્ધા નામની જે ટેકનિક છે એની અંદર પણ પોતાનું યોગદાન આપ્યું. કોઈ પણ રોગ જે છે એને જડ મૂળથી ખતમ કરવા માટેની આખી ટેકનિક છે. અને એમાં મેન્ટલ વસ્તુને સુધારવા માટે પણ કામ જે છે કરવામાં આવે છે. સિદ્ધનો અર્થ શું થાય? પરિપૂર્ણ, હે ને, કે ઉપર છેલ્લો સારવાર નહીં કરવાની, કમ્પ્લીટ સારવાર જે છે કરવાની. એ હિસાબે, હે ને, વાર્ષિક સિદ્ધ દિવસ આપણે 6ઠી જાન્યુઆરી ઉજવીએ છીએ, જે અગાથિયારનો શું છે? જે તમિલનાડુના ઋષિ હતા. ચાલો આગળ વધીએ. તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું જે ટ્રાયલ હતું એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો તાજેતરમાં
હરિયાણાની અંદર હે ને હરિયાણાની અંદર બે જગ્યા છે, એનું નામ છે જીંદ. જીંદથી લઈ સોનીપત વચ્ચે હે ને જીંદથી સોનીપત વચ્ચે બેઝિકલી હાઇડ્રોજન આધારિત ભારતની પહેલી ટ્રેન જે છે એનું શું થયું હતું? ટ્રાયલ થયું હતું. ચલો આગળ વધીએ. ભારતીય સેનાએ 2026ને ડેટા આધારિત લશ્કરી કામગીરીને ધ્યાને રાખીને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો સેનાએ 2026ના વર્ષ જે છે એને નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ જે છે ઘોષિત કર્યું છે. હે ને કે કોઈ પણ આ યુદ્ધની અંદર ડેટા અને નેટવર્કિંગ જે છે ખૂબ મોટો રોલ પ્લે કરતો હોય છે. આપણા સેનાના પ્રમુખ એનું નામ શું છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ઉપેન્દ્ર દ્વિવેદી આપણા શું છે? સેના પ્રમુખ. બરાબર. ચાલો, તો અહીંયા આપણે જે છે જાન્યુઆરીની અપડેટ જે છે જોઈ લીધી. હજી નેક્સ્ટ સેશનમાં હું અપડેટ જે છે લાવતો રહીશ. ત્યાં સુધી હવે આપણે આગળના લેક્ચરમાં વળી પાછા નવા કરંટ અફેર્સ સાથે, વળી પાછા એનર્જી સાથે જે છે ભેગા થશું. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય હિન્દુસ્તાન.